ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। એક આ મહાભારતનો જે ધ્યાન શ્લોક છે शास्त्रेषु भारतं सारं तत्र नाम सहस्रकं वैष्णवं कृष्णगीता च तज्ज्ञानात् मुच्यतेऽञ्जसा। सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मुनिं सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तं निरुच्यते जन्मजरादिशान्त्यै। श्लोक नंबर 22मो। ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुरादर्शः कृतज्ञः कृतिरात्मवान्। પ્રમાણે છેલ્લા 3 નામ બાકી હતા. તો ઈશ્વર શબ્દ 81 સુધી નામ જોયા છે આપણે. ઈશ્વર જેનું ઐશ્વર્ય, વ્યાપકતા, શાસનપણું નિરતિશય છે. વિક્રમી એટલે જે આગળ વધતા રહે છે, જેને રોકવાવાળો કોઈ નથી. અને વામન ભગવાનના ઓલા કથાનક દ્વારા વિક્રમી જેનું ક્રમ પાદ પગલું અત્યંત પરાક્રમી છે. પાદ વિક્ષેપ આગળ વધવાના સ્વભાવવાળા છે. ક્રમ એટલે ક્રમ પાદ વિન્યાસે એવું ધાતુ છે. પાદ વિક્ષેપે આગળ વધવાવાળું જેનું પગલું છે. તો વિક્રમ અને પછી પરાક્રમ જે લડનારો યોદ્ધો હોય એમાં જે પરાક્રમ રહેલું છે, કરેજ અને બ્રેવરી. સામે લડનારો એટલે ભગવાન વિક્રમી છે, સામે લડનારો કોઈ છે જ નહીં. એટલે કે એના બળને પહોંચી શકે એવું કોઈ નથી. જે ઉપાધિમાં કંઈક આપણને પરાક્રમ દેખાતું હોય ભગવાનનું જ છે. હિરણ્યકશિપુ હિરણ્યાક્ષ અને ભગવાનનું યુદ્ધ અમુક ઘણા વખત સુધી ચાલ્યું. એટલે ત્યારે બધા દેવોને ચિંતા થઈ કે આ હિરણ્યાક્ષ જીતી તો નહીં જાય ને. પણ ભગવાન જાય એટલે હિરણ્યાક્ષ એક જોરથી મુક્કો મારે ત્યારે ભગવાનને એવું લાગે જાણે કે એક પુષ્પ જાણે કે એના ઉપર નાખ્યું હોય. એટલે સામે લડનારો આવો કોઈ એમનો બળિયો છે જ નહીં. વિક્રમી છે ભગવાન. અને ભગવાને દેવો એટલે જ્યાં જ્યાં આપણને વિક્રમ, પરાક્રમ, વિજય વગેરે દેખાય છે એ પરમાત્માનો જ છે. પછી ધન્વી ધનુષ્ય. તો શાંગ પાણી બધા ભગવાનના જે ધનુષના નામ યાદ કર્યા હતા આપણે. એ જે ધનુર્ધારી હોય એમાં જે ધન્વી પરમાત્મા પોતે જ છે. અર્જુન, કર્ણ, ભીષ્મ વગેરે જે છે ધનુર્ધારીઓ બધા મહાન. અતિરથી, મહારથી. મહારથી જે છે એ અર્જુન મહારથી હતો. ભાઈ જયદ્રથથી માંડીને બધા મહારથીઓ હતા. 5 પાંડવો. 3 અતિરથી હતા, ભીષ્મ, દ્રોણ અને કર્ણ. મહાભારતના યુદ્ધમાં આ 3 અતિરથી હતા. અને મહારથી અર્જુનને બધા હતા. એટલે અતિરથી મહારથી કરતાં ઉપરની આગળની ડિગ્રી છે. અમિત એટલે જે ગણી ન શકાય એવા યોદ્ધાઓ સાથે એકલો લડી શકે.
અને ઓલો તો ગણી શકાય, 10,000 જેટલા યોદ્ધા સાથે લડી શકે એને મહારથી કહેવાય. અતિરથી એટલે અમિત, એટલે ગણી ન શકાય એટલા યોદ્ધાઓ જોડે એ એકલો લડી શકે. અતિરથી 3 અતિરથીઓ હતા, કર્ણ, ભીષ્મ અને દ્રોણ. અર્જુન, જયદ્રથ અને બધા 5 પાંડવો અને બધા મહારથીઓ હતા. એટલે પછી મેધાવી, મેધા શબ્દના પણ 2 અર્થ કર્યા, હિંસા કરવી અને પવિત્રતા. તો હિંસા આપણા હૃદયમાં રહેલી બધી અશુદ્ધિ, કર્મના સંસ્કારો વગેરે જે છે, ખરાબ કચરો. મેધ, અશ્વમેધ, તો મેધ એટલે હિંસાના અર્થમાં છે. તો અશ્વ એટલે ત્યાં આખું પ્રતીક છે અહંકાર વગેરેનું, એ અહંગ્રહ ઉપાસના છે. તો ખરાબ વગેરે બધી આપણા હૃદયમાં જે હોય એને કાઢી નાખે મેધ, અને સારી વસ્તુનું ગ્રહણ કરે એટલે મેધાવી. જ્યાં કોઈ પણ આવા મેધાની વિભૂતિ જણાય એ પણ પરમાત્માની જ છે. આપણે મેધા શબ્દનો અર્થ કર્યો કેપેસિટી ટુ એનાલાઇઝ, ગ્રાસ્પ, રિટેન અને રિકલેક્ટ. એટલે કોઈ સંજોગો, પરિસ્થિતિ સર્જાય તો એને એનાલાઇઝ કરી શકે, શું કરવા જેવું છે, શું શું. કેમ કે ચેસની રમતમાં સૌથી પહેલાં ઓલો સામેવાળો શું કરશે એ પ્રમાણે એનાલાઇઝ કરવું પડે. એટલે બધા જ પાસાઓની વિચારણા કરવી પડે, કયું સાચું એ નિર્ણય પર આવવું પડે, એની શું અસર પડશે એ બધું જ આપણે વિચારવું પડે. અને આવું ડગલું પહેલાં ભર્યું હતું એની શું અસર થઈ હતી, એ બધી જ વસ્તુઓને આપણે વિચારીએ. મેધાવી. પછી વિક્રમી એટલે વિનાક્રમતી, એટલે વી એટલે વહીને તે અર્થ પણ કર્યો. અને જે ગરુડ ઉપર સવાર થાય છે એ વિક્રમઃ, વિક્રમીય છે ને વિક્રમઃ બંને છે. તો ભગવાનના પાદ વિન્યાસ જે છે એ માપી શકાય એવા નથી, એટલે પણ વિક્રમ કીધેલું છે. પછી જે ક્રમઃ, તો ક્રમ એટલે કાળ, એક પછી બીજો જ બધું જે કાળમાં બધું થાય છે, એટલે ક્રમ સ્વરૂપે પરમાત્મા વિરાજમાન છે. ક્રમ એટલે શું? ઓર્ડર, કાર્યકારણની પરંપરા રૂપે, કર્મફળની પરંપરા રૂપે આ વ્યાવહારિક જગતમાં પરમાત્મા વ્યાપ્ત છે. પરમાત્મા કે બધે જ વ્યાપ્ત છે, દેખાતા કેમ નથી? નિયમ રૂપે, નિયતિ રૂપે, સંવાદિતા રૂપે વ્યાપ્ત છે. ઓર્ડર રૂપે સમગ્ર જગતને ઓર્ડરલી મેનેજ કરે છે. એટલે સ્થૂળથી સૂક્ષ્મનો ક્રમ વગેરે જે કંઈ પણ છે બધું જ ક્રમ આપણને જણાય છે. આ જગતમાં આપણને ક્રમ એટલે એક પછી બીજો વગેરે જે જણાય છે પણ પરમાત્મા છે. ભાઈ આપણે ખીચડી બનાવવી હોય તો એ કંઈક ક્રમ હોવો જોઈએ, બધું ધાડ કરીને બધું ભેગું કરીને આમ એ પછી એવું બધું નહીં. દરેક રસોઈ વગેરેમાં પણ ક્રમ છે. ભણીએ ત્યારે પણ પહેલું જ પીએચડી ભણવાનું એવું નહીં, ભાઈ બાલ મંદિરમાં જવાનું, પછી પ્રાથમિક શાળામાં જવાનું વગેરે વગેરે. જે ક્રમ છે, અમુક ક્રમમાં જ વ્યાવહારિક બધા નિયમો, કાયદાઓ, વ્યવસ્થાઓ હોય તો એ ક્રમ જણાય છે. કારણ કે ક્રમ ઉપાધિ ચેતન છે. એટલે ક્રમ એટલે શું? ક્રમ જેના લીધે જળવાઈ રહે છે એને ક્રમ કહેવાય. એટલે ક્રમ એટલે ક્રમ ઉપાધિ ચેતનની વાત અહીંયા થઈ રહી છે. દરેક જગ્યાએ જે ઓર્ડર વગેરે જણાય છે, કાયદો, નિયતિ, એ કાયદો જેણે ઘડ્યો છે એ ચેતનને આભારી છે. એટલે કોઈ પણ આપણને કાયદો જણાય, ગુરુત્વાકર્ષણ બળ હોય, વિદ્યુત ચુંબકીય બળ હોય, કેન્દ્ર ત્યાગી, કેન્દ્રગામી, આ બધા જેટલા બળ બધા છે એમને એમ કશું ના કરે. એ ગુરુત્વાકર્ષણ બળનો પણ એક દેવતા છે. જેમ સૂર્ય, ચંદ્ર વગેરે કેવા આપણા દેવતા છે, વાયુ દેવતા છે. એમને એમ પવન ફૂંકાય છે એવું નથી, એ જવાબદાર છે એના માટે. એટલે કોઈ પણ સ્થૂળ વસ્તુ આપણને જણાતી હોય એને અધિષ્ઠિત ચેતન રહેલું છે. એટલે ક્રમ એટલે ક્રમ આપણને જણાય છે એને અધિષ્ઠિત ચેતનની વાત અહીંયા થઈ રહી છે, પરમાત્માની વાત થઈ રહી છે. આપણે મોટી મોટી વસ્તુઓમાં તો જોઈ શકીએ છીએ કે ધારો કે પીપળાનું વૃક્ષ છે કે પણ એવી દ્રષ્ટિ પ્રાપ્ત જ્યારે થાય કે ભાઈ નાના નાના આ કૃષિ જેવી વસ્તુમાં જ્યારે પરમાત્માનું અંશ છે અંદર અસ્તિત્વ સ્વરૂપ, તો સારું. દરેકે દરેક જળ વસ્તુને મારી કહેનારું કોઈક ચેતન છે. એટલે જળ વસ્તુ હંમેશા ચેતન વડે અધિષ્ઠિત હોય. આ શરીરને કઈ રીતે ખબર પડે છે કે ભૂખ લાગી છે, તરસ લાગી છે, ગળું સુકાયું છે? કારણ કે શરીરને હું કહેનારું કોઈક ચેતન છે ને. એવી જ રીતે આપણને આ ખુરશી વગેરે, ટેબલ, લેપટોપ, કેમેરો, આ બધાને મારું કહેનારું કોઈક ચેતન છે. એ દરેકનું શરીરનું અધિષ્ઠિત ચેતન હોય જ છે. એના વગર એ કાર્ય સિદ્ધ કરી શકે નહીં.
એટલે ક્રમ એટલે ક્રમ ઉપાધિ ચેતનની. કાળ હોય તો કાળ શબ્દ આવશે આગળ ક્યાંક, તો કાળ ઉપાધિ ચેતનની વાત થઈ રહી છે. છેલ્લે અનુત્તમ એવું આપણે જોયું તો અનુત્તમ 80મું નામ છે, જેનાથી ઉત્તમ કોઈ નથી, એટલે કે ઉત્તમતાની પરાકાષ્ઠા એ જે સ્થિત છે. એટલે યસ્માત પરમ ના પરમ અસ્તિ કિંચિત વગેરે બધા જે મહાનારાયણ ઉપનિષદના શ્લોકો છે એ જોયા હતા આપણે. એટલે એનાથી 11મા અધ્યાયમાં પણ ન ત્વત્સમ અભ્યધિક કુતોન્ય, અભ્યધિક આપના કરતાં મહાન નિરતિશય વગેરે કોઈ જ નથી. એ પ્રમાણે 80મું નામ છે. આપણે એકવાર આમાં ભાષ્ય હોય તો જોઈ લઈએ કંઈ ખાસ. ઈશ્વર તો સર્વશક્તિમત્તયા ઈશ્વર એવું ભાષ્યમાં છે, સર્વશક્તિમાન હોવાથી ઈશ્વર છે. પછી વિક્રમ શૌર્યમ તદ્યોગાત વિક્રમી, તો વિક્રમ એટલે શૌર્ય પરાક્રમ, અને એના યોગને લીધે પરમાત્માને વિક્રમી કીધો છે. પછી ધન્વી શબ્દ આપણે સમજ્યા, ધનુઃ અસ્ય અસ્તિ ઇતિ ધન્વી વ્રીહ્યાદિ ત્વાત આદિત્યત્વાદ ની પ્રત્યય, ધન્વી એટલે ની પ્રત્યય વગેરે લાગેલો છે સંસ્કૃતમાં. રામ શસ્ત્રભૃતામહમ, તો ભગવાનનું આવી રીતે ધન્વી નામ છે, ધનુર ધારણ કરે છે. ધનુષના અર્થ કર્યા, ઉપનિષદ રૂપી ધનુષ ભગવાન ધારણ કરે છે. દરેકે દરેક ભગવાન આવી રીતે ધનુષ ધારણ કરે છે. આપણે સમજ્યા હતા ધનુષ છે ઉપનિષદ. તો પ્રણવો ધનુઃ શરોહ્યા, ઓમકાર એ ધનુષ્ય છે પરમાત્માનું, અને ઓમકાર વડે પરમાત્મા આવી રીતે બોધ આપે છે તત્વમસી મહાવાક્યનો, માટે ધન્વી છે. પછી ધનુષ, હા હા તો અસ્મા મેધાસર્વ આ બધા પાણીની સૂત્રો છે. અશ્વમેધ વિચક્રમે જગત, એટલે જગત જેણે પોતાના ક્રમ પગલા વડે વિશ્વ માપી લીધું. વિચક્રમે ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેધાનિદદે પદમ, આવું મોટા એટલે કર્મકાંડી બ્રાહ્મણો બોલતા હોય છે. તો વિચક્રમે એટલે વિક્રમ જેણે સંપૂર્ણ જગત પોતાના પગલા વડે માપી લીધું એ. અને વિક્રમ તો વિના, વિના એટલે ગરુડ, ગરુડ વૈનતેય અને ગરુડ કહેવાય, અને એને વી કહેવાય છે. તો વિના એટલે તૃતીય વિભક્તિનું વિના છે. એટલે વી શબ્દ એટલે ગરુડ, અને ગરુડ વડે એટલે વિના પક્ષીણા ક્રમાદ, જો ગરુડ ઉપર સવાર થઈને આવે છે. ક્રમણાદ ક્રમ હેતુત્વાત વા ક્રમ, ક્રમણાદ અને ક્રમ હેતુ, જે કંઈ પણ ક્રમ દેખાય છે આપણને જગતમાં, એ ક્રમનો હેતુ છે. ભાઈ બીજમાંથી અંકુર થાય છે, અંકુરમાંથી છોડ થાય છે, છોડમાંથી ડાળી વગેરે એમ કરીને વટવૃક્ષ થાય છે. આ બધું ક્રમ અનુસાર થાય છે. ક્રાંતે હે વિષ્ણુ મનુસ્મૃતિ છે, એટલે ક્રમ ઉપાધિ ચેતન એટલે ક્રમ. હવે અનુત્તમ અવિદ્યમાન ઉત્તમ યસ્માત, જેના કરતાં ઉત્તમ શ્રેષ્ઠ બીજું કોઈ નથી, એને અનુત્તમ કહેવાય છે. મહાનારાયણ ઉપનિષદ યસ્માત પરમ ના પરમ, જેનાથી વધીને કંઈ નથી. આવું ક્યાંય ભગવદ્ ગીતામાં આવ્યું છે યસ્માત પરમ ના પરમ અસ્તિ વગેરે? 7મા અધ્યાયમાં છે. આવું આમ યસ્માત પરમ ના પરમ અસ્તિ કિંચિત જેવો અર્થ, જેનાથી વધીને કંઈ નથી, બીજું કંઈ નથી. હા, એની પહેલાં છે 7મા અધ્યાયના શરૂઆતના શ્લોકોમાં જ છે. પરાપ્રકૃતિ અપરાપ્રકૃતિની વાત કરી ત્યારે સૂત્રમાં મણિગણાની વાત કરીને એ શ્લોક તો યાદ આવે. મત્તઃ પરતરં નાન્યત કિંચિદસ્તિ ધનંજય, તો એમાં 3 શબ્દ સમજવાનો. મત્તઃ, પછી પરતરમ, નાન્યત અને કિંચિત. આ 3 જે છે ને, એટલે પરતરમ એટલે ભગવાન કરતાં વધારે કંઈ નથી, કિંચિત એટલે એમની સમાન કંઈ નથી, અને નાન્યત એટલે એના કરતાં ઉતરતી કક્ષાનું એ કંઈ નથી એમ. એટલે મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય મહી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ.
એ પરમાત્મા કરતાં ઉત્કૃષ્ટ વધારે કંઈ નથી. પરમાત્માને સમાન સજાતીય જે સમાન સામર્થ્યવાળા બે બળિયા વગેરે એવું એ કોઈ નથી. પરમાત્મા કરતાં ઓછું સામર્થ્યવાળું કોઈ નથી. એટલે કે જે કંઈ સામર્થ્યથી જે છે એ પરમાત્મા છે એનો એ ત્યાં અર્થ આ રીતે કરેલો. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય. એટલે અવિદ્યમાં અનુત્તમનો આ અર્થ જોયો. ન ત્વત્સમ અભ્યધિક કુતોન્ય 11મા અધ્યાયમાં આવ્યું. હવે દુરાધર્ષ તો દૈત્યાદિભિ ઘર્ષયિતુમ ન શક્યતે ઇતિ દુરાધર્ષ. ભગવાનને અજેય કીધા છે. દુરાધર્ષ એટલે ઈશ્વરને કોઈ દબાવી ન શકે, ફસાવી ન શકે, ભોળવાઈ ન શકે, જીતી ન શકે. ભગવાનને આવી રીતે કોઈ જીતી શકે નહીં. ભગવાનના સામર્થ્યને એની વગેરેને કોઈ અભિભૂત ન કરી શકે, સ્વભાવને વગેરે. એટલે ભગવાન અજેય છે, અજીત છે. એટલે દુરાધર્ષ જે ભગવાનને સહન કરનારું કોઈ નથી એમ. એટલે કે એના કરતાં વધારે કંઈક હોય એવું કોઈ નથી. આપણે કંઈક કરીએ અને પરમાત્મા શું કે માની જાય એટલે શું? આપણા વશમાં આવી જાય એવું નથી. આ દુરાધર્ષ શબ્દનો આ અર્થ થાય છે. દબાવી ના શકાય, જીતી ના શકાય, એને પોતાનું કહ્યું કરતો ન કરી શકાય, ફસાવી ન શકાય. એટલે પણ આપણે તો ભાગવતમાં અને વ્રજવાસીઓની બધી વાત સાંભળીએ ત્યારે તો એવું જ લાગે ભગવાન તો બધાના નોકર જ છે ને, બધું જે કહે એ બધું કરનારા છે. તો કોઈ ફસાવી ના શકે, ભોળવી ના શકે ને આવું તેવું બધું દુરાધર્ષ છે ભગવાન. હા, સ્વરૂપે દુરાધર્ષ છે. એમને કોઈ જીતી, હરાવી, ફોસલાવી વગેરે ન શકે. બરાબર. શ્રદ્ધા અને ભક્તિથી એટલે ભક્તના હૃદયમાં રહેલી શ્રદ્ધા અને ભક્તિ પર આરૂઢ થાય જ્યારે ભગવાન, ત્યારે પછી એ ભક્તના થઈ જાય છે. એટલે ભક્તમાં રહેલી શ્રદ્ધા અને ભક્તિ ઉપર જ્યારે આરૂઢ થાય ભગવાન, ત્યારે પછી ભક્ત કહે ને એ પ્રમાણે કરે છે. એટલે ત્યારે દુરાધર્ષનો અર્થ જુદો થાય છે. એટલે શ્રદ્ધા અને ભક્તિ રૂપી વાહન ઉપર ભગવાન આરૂઢ થાય ત્યારે ઈશ્વર અનુગ્રહ ભક્તને એનો પ્રાપ્ત થતો હોય છે. શિવ મહિમનો પેલો જે શ્લોક છે એમાં એવું થયું કે પહેલા જ્યારે જાતે શોધવા ગયા ભગવાનનું સ્વરૂપ એવું હતું કે મળ્યું નહીં. ભગવાનને એ લોકો ભોળવી શક્યા નહીં જેવું આપણે વાત કરી. માપી જ્યારે એમને પૂજા અને અર્ચના શ્રદ્ધાપૂર્વક કરી ત્યારે ભગવાન એમની સામે પોતે પ્રગટ સરેન્ડર થયા. ભગવાન એમના શરણાગત થયા. હા, શ્રદ્ધા અને ભક્તિ તતો ભક્તિ શ્રદ્ધા ભરગુરુ ગૃણદ્ભ્યામ ગિરીશયત સ્વયં તસ્થેતાભ્યામ. હા, એટલે ભક્તની શ્રદ્ધા અને ભક્તિથી ઉપર આરૂઢ થાય છે અને પોતે પ્રગટ થાય છે. ગોપીઓ ભગવાનને કહે, સૂરદાસના હૃદય ઓલા જીવનમાં પણ આવું જ છે. હસ્તમ નિક્ષિપ્ય યાતોસી બલાત કૃષ્ણ કિમ અદ્ભુતમ. હસ્તમ નિક્ષિપ્ય એટલે ગોપીએ ઓલો કૃષ્ણ ભગવાનને પકડ્યા હતા ને માખણ ચોરી વખતે, તે તો આમ હાથ આમ કરીને ભાગી ગયા. હસ્તમ નિક્ષિપ્ય હાથ છોડીને યાત હસી, ભગવાન તમે બલાત કૃષ્ણ બળજબરીથી હાથ છોડીને જતા રહો છો, એમાં શું તમારું અદ્ભુત છે, એમાં શું તમારું વીર્ય છે, એમાં શું તમારી તાકાત છે. હૃદયાત યદિ નિર્યાસી ગણયામી તે પૌરુષમ. જો ગોપી ભગવાનને કહે છે હૃદયમાંથી બહાર નીકળીને બતાવો તો તારું પૌરુષ હું ગણું એમ. ગોપીઓ શ્રી કૃષ્ણને કહે છે. આવું જ વાક્ય સૂરદાસજી પણ કહે છે. તો એ પ્રમાણે દુરાધર્ષ જે છે ને એનો અર્થ કરેલો છે. પછી કૃતજ્ઞ, તો કૃતજ્ઞ એટલે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. જે કંઈ પણ આપણે સમર્પણ કરીએ એ સમર્પણને સ્વીકારે, એની નોંધ લે છે, યાદ રાખે છે વગેરે. એટલે ભગવાન પોતે કૃતજ્ઞ છે, કરેલાને જાણે છે. એટલે ભક્ત દ્વારા જે કંઈ પણ થયું હોય ના થયું હોય, કૃતાકૃત સાક્ષી. જે ન થયું હોય ને એટલે કરવાનું હતું અને ન થયું એ બધું જ ભગવાન એનો સાક્ષી છે, કૃતજ્ઞ છે. એટલે અહીંયા શ્લોક લખે, આપણે લગભગ પહેલાં પણ જોયો છે, કદાચ 9મા અધ્યાયમાં જોયો આપણે. તુલસી દળ માત્રેણ જલસ્ય ચુલુકેન વા. ભગવાન તુલસી દળ માત્રથી જળસ્ય ચમચીભર પાણીથી વિક્રીણી તે સ્વમાત્માનમ ભક્તેભ્યો ભક્તવત્સલ. તો ભક્તવત્સલ ભગવાન પોતાની જાતને વેચી દે છે એક તુલસી દળના ઓલા પાંદડાથી અથવા ચમચી ભરેલા પાણીથી. ભગવાન પોતાની જાતને વિક્રીણી તે એટલે ભક્ત માટે વેચાઈ જાય છે. ભગવાનની કિંમત કેટલી? એક તુલસી દળ પ્રેમથી ભક્તિપૂર્વક તદહમ ભક્તિ ઉપહૃતમ અશ્નામી.
એટલે એ વખતે એક આપણે આનું બોડાણા ભક્ત બોડાણાનું પણ ઉદાહરણ જોયું હતું. એક નાકની વાળીથી એ તોલાઈ ગયા હતા, ગોમતી નદીમાં ભગવાન છુપાઈ ગયા હતા, ત્યારે આવી રીતે બોડાણાની નાકની વાળીથી જેટલા વજનથી પણ એ પોતે વેચાઈ ગયા હતા. એટલે સમર્પણ ભાવ, એ ભાવના માત્રથી ભગવાન મોક્ષ પણ આપી દે છે. કૃતજ્ઞ છે, કૃતજ્ઞ એટલે ભક્ત દ્વારા કરાયેલું જે કંઈ પણ સમર્પણ છે એને જાણે છે, યાદ રાખે છે, ગ્રેટિટ્યૂડ સાથે યાદ રાખે છે. તો ભગવાનનો કૃતજ્ઞ સ્વભાવ વગેરે જે છે ને, આપણે વૃક્ષોના પરોપકારવાળા જે બધા શ્લોકો હતા ને, પરોપકારાય ફલંતી વૃક્ષાઃ પરોપકારાય વહંતી નદ્યઃ, પછી વૃક્ષ નદી, આખું સુંદર સુભાષિત પણ છે. એટલે નારિયેળીનું ઝાડ હોય, ગમે તેટલી આપણે સૂકી અથવા તો આવી કચરાવાળી જમીનમાં વાવેલું હોય, એમાં જે નારિયેળનું પાણી હોય ને એ એકદમ મીઠું જ હોય છે. એ મીઠું પાણી આપે છે, શુદ્ધ મીઠું પોષણકારી એ જળ આપે છે. એ નારિયેળીનું ઝાડ કૃતજ્ઞતાનું ઉદાહરણ છે. એટલે કૃતજ્ઞ એટલે કર્મફળદાતા પણ અર્થ કરેલો છે. યોગ્ય દેશમાં યોગ્ય કાળે યોગ્ય આવી રીતે વ્યક્તિને એ ફળ આપે છે. રાઈટ ચોઇસ એટ રાઈટ ટાઈમ એન્ડ રાઈટ પ્લેસ. એટલે એ પ્રમાણે પ્રત્યેક કર્મનું ફળ એ આપે છે. એટલે સર્વજ્ઞતા એ કૃતજ્ઞતાની હેતુ છે. ભગવાન સર્વજ્ઞ છે માટે કૃતજ્ઞ છે. તો કૃતજ્ઞ એટલે કૃતાકૃત સાક્ષી. તો ભગવાન જાણે ક્યારે બધું, એટલે જાણે છે માટે એ કર્મફળદાતા છે. એટલે સર્વજ્ઞ છે માટે કૃતજ્ઞ છે. તો આ અર્થ કર્યો કૃતજ્ઞ. એ 82મું નામ હતું કૃતજ્ઞ, અને 83મું નામ છે કૃતિહિ. કૃતિહિ, કૃતિ એટલે શું? આ વિષ્ણુ સહસ્રનામ ભાઈ કોની કૃતિ છે? તો કે સનક ઋષિ દ્વારા, સનક ઋષિની કૃતિ છે, ભીષ્મ પિતામહ દ્વારા ઉપદિષ્ટ છે. તો કોઈ પણ આ ગ્રંથ વગેરે અથવા તો કોઈ પણ રચના વગેરે થતી હોય તો એ રચના કરનારો આ ઈશ્વર કૃતિ પોતે છે. એટલે આ આપણા દ્વારા પણ આટલી ચોપડીઓ લખી છે, ના ના, આપણામાં રહેલો ઈશ્વર જ સાચો કૃતિ. કૃતિ એટલે રચના કરનારો, પ્રગટ કરનારો વગેરે. સર્વકૃતિના અધિષ્ઠાન રૂપ આ પરમાત્મા છે, આધાર છે. એટલે આધારરૂપ ચિત્ર જે કોઈએ દોરેલું હોય તો ચિત્ર એક કૃતિ કહેવાય. તો ચિત્ર ચિત્રકારને પ્રગટ કરે છે. આ જગતની સામે જોઈએ તો જગતનો જે રચયિતા છે જગદીશ, જગન્નાથ, એની આપણને જ્ઞાન થાય છે. એ જગતરૂપી અચિંત્ય રચના ધરાવનાર આ ઈશ્વર છે. અચિંત્ય રચના રૂપસ્ય જન્માદ્યસ્ય યત સૂત્રમાં એક બહુ સુંદર અનુમાન નૈયાયિકો, સાંખ્યો વગેરે તર્કથી જગતની સિદ્ધિ કરે છે. આપણા માટે તો ઈશ્વરની સિદ્ધિ માટે વેદ પ્રમાણ છે. ઈશ્વર છે કે નહીં ભાઈ, વેદો પ્રમાણ છે એમાં. એટલે ઈશ્વરની સિદ્ધિ કે ઈશ્વરના અસ્તિત્વ માટે વેદ જ પ્રમાણ છે. નૈયાયિકો, સાંખ્યો વગેરે તો આવી રીતે તર્કથી કરતા હોય છે સિદ્ધિ. કારણ કે નાસ્તિકોના તર્કો સામે ટકી રહેવા માટે તર્ક જ એક માત્ર ઓલું શસ્ત્ર હતું. એટલે તો જગતરૂપી અચિંત્ય રચના, બહુ સુંદર ઉદાહરણ આપણે લગભગ યાદ રાખવું જોઈએ એવું શંકરાચાર્યજીએ ભાષ્યમાં ઈશ્વરની અર્થાત સિદ્ધિ કરી છે નૈયાયિકોના મુખે. લગભગ આપણે શિવમહિમ્નનું જે પુસ્તક છે ને એમાં એ અનુમાન સંસ્કૃતમાં ગુજરાતીમાં બંનેમાં લખેલું છે. અચિંત્ય રચના, હા, જગત, હા, અચિંત્ય રચના જેની કૃતિ છે એ આ ઈશ્વર છે. પછી કૃતિ એટલે કર્મના રૂપમાં પણ આપણે બહુ સુંદર કંઈક રસોઈ કળા વગેરે હોય તો જે રસોઈ બને એને કૃતિ કહેવાય, રચના. તો એ કર્મના રૂપમાં રહેલો ઈશ્વર એને પણ કૃતિ કહેવાય. એ રસોઈ વગેરે રૂપે સાક્ષાત ઈશ્વરનું જ રૂપ છે. એટલે એ પણ અર્થ થાય છે. એટલે કર્મને જાણે છે અને કર્મના ફળને પણ જાણે છે. આ કૃતિ રૂપ ઈશ્વર કર્મને પણ જાણે છે, કર્મના ફળને પણ જાણે છે. કર્મફળના કાયદા રૂપે, મેન્ડેટ રૂપે આ કૃતિ રૂપ પરમેશ્વર રહેલા છે. આપણે ખીચડી વગેરે કુકર એનું મૂક્યું હોય, ભાઈ 3-4 વિસલ થાય એટલે થઈ જશે, પછી થોડી વાર 15 મિનિટ રાખી મૂકવાનું, સીજવા દેવાનું.
તો સીજવાથી જે અંદર રસ મધુરતા, આમ સીજેલી ખીચડી હોય ને તો એની સ્વાદ બહુ સુંદર હોય. આ બધા કાયદાઓ મેન્ડેટ રૂપે કોણે કીધું સીજવાથી સુંદર સ્વાદ આવે છે? તો એ કૃતિ છે, કૃતિરૂપ પરમેશ્વર છે, મેન્ડેટ રૂપે રહેલા છે, કર્મફળના કાયદાઓ વગેરે રૂપે. અને કૃતિ એટલે ધર્મ પણ અર્થ કરેલો છે. ધર્મ રૂપે ધર્મ એ ઈશ્વરનો સ્વભાવ છે. તો ધર્મરૂપ આ ઈશ્વર છે એટલે કે એમને કૃતિ કીધા છે. ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ આ બધું પરમાત્મા પોતે જ છે. એટલે ઈષ્ટફળની પ્રાપ્તિ વગેરે જે કંઈ પણ આપણને થાય છે એ આ કૃતિરૂપ પરમાત્માને લીધે જ થાય છે. જગતમાં સાધ્ય સાધન સંબંધ રહેલો છે એ પણ કૃતિ સ્વરૂપ પરમાત્મા છે. સાધ્ય સાધન સંબંધ આપણે અહીં આવવું હોય તો આપણે સત્સંગ હોલમાં આવવું હોય તો જે કંઈ સાધનો એના ઉપલબ્ધ છે સાધ્ય સાધન સંબંધ રૂપે સાધક સાધનની મદદથી સાધ્યને પ્રાપ્ત કરે તો સાધ્ય સાધન સંબંધ રૂપે પણ આ પ્રકૃતિ રૂપ પરમેશ્વર જ રહેલા છે. પછી 84મું નામ છે આત્મવાન. આત્મવાન એટલે જેટલા પણ એટલે આત્મા ધરાવનાર, ધનવાન તો ધન ધરાવનારને ધનવાન કહેવાય. એમ આત્મવાન એટલે જેટલા પણ જીવાત્માઓ છે, જેટલા પણ આત્મા છે એ બધામાં એ બધા ભગવાનના જ છે. મારો આત્મા આમ આપણે આમ કહીએ તો એ હકીકતમાં જેને આપણે આત્મા કહીએ છીએ ને એ તો ભગવાનનો જ છે. ભગવાન જ દરેકે દરેક અંતઃકરણના હૃદયમાં આવી રીતે પ્રતિબિંબિત થયા છે. જીવ રૂપે આપણને જે જણાઈ રહ્યો છે એ વાસ્તવમાં પરમાત્મા જ છે. એટલે ભગવાન બધાને પોતાનો આત્મા સમજે છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. ભગવાન આપણે જેને હું કહીએ છીએ ને એને તો પહેલાંથી આ ભગવાન પોતાનો ગણી રહ્યા છે. આપણે તો થોડા મોટા થયા પછી હું વગેરે કરતા થયા, ગર્ભમાં હતા અને પહેલાં હતા ત્યારથી ભગવાને એને હું કહી રહ્યા છે. એટલે ભગવાન બધાને પોતાના જ સમજે છે. જેટલાય આત્મા છે એ બધા ભગવાનના જ છે. ભગવાન કયા ઘરે રહે? ધારો કે ભગવાનનું ઘર, આપણું ઘર આ છે તો આપણા કરતાં આપણું ઘર મોટું થઈ જાય ને. તો ભગવાન કયા ઘરમાં રહે? ભગવાનનું ઘર ના, ભગવાન પોતાનામાં જ રહે છે. આત્મવાન એવો અર્થ પણ કરેલો છે આત્મવાનનો, કે ભગવાનને રહેવા માટે ભગવાન કરતાં મોટું ઘર હોય એવું માનવું સંભવ નથી. એટલે આ ભગવાન આત્મવાન છે, પોતે પોતાનામાં જ રહે છે. પોતાને રહેવા માટે પોતાના કરતાં કોઈ વિશાળ આવા ઘરની જરૂર નથી. સ્વે મહિમની પ્રતિષ્ઠિત, પોતાના મહિમામાં પોતાના સ્વરૂપમાં જ રહે છે. આત્માનો અર્થ કાર્યકરણ સંઘાત પણ થાય છે. આ સંપૂર્ણ કાર્યકરણ સંઘાત, તો સંપૂર્ણ કાર્યકરણ સંઘાતનો જે આત્મા સ્વામી છે એને આત્મવાન કહેવાય છે. એટલે આત્મવાન એટલે જે સ્વયં સત્તા સ્વરૂપ છે, સ્વયં સભાનતા છે જેની, એટલે અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ, અથવા તો આવી રીતે જેને અસ્તિત્વમાં બની રહેવા માટે કોઈ સ્થૂળ સૂક્ષ્મ ઉપાધિની જરૂર નથી, જે સ્વયં અસ્તિત્વ ધરાવે છે. આપણે બધા જેટલી બી ઉપાધિઓ નામરૂપ જે છે એ જન્મીને અસ્તિત્વમાં આવે છે. જેમ કે ખુરશી નામરૂપ છે તો એને ફેક્ટરીમાં જન્મ થયો, એનો ઉત્પત્તિ થઈ અને પછી ખુરશી છે એવો વ્યવહાર થયો. એટલે અનાત્મા કે જડ વસ્તુઓના કિસ્સામાં અસ્તિત્વમાં આવવા માટે, નામરૂપને અસ્તિત્વમાં આવવા માટે જન્મવાની જરૂર છે. ઉત્પત્તિરૂપી ક્રિયામાંથી પસાર થવાની જરૂર પડે છે. ઘડો જે છે, ઘડો છે એવું ક્યારે કહેવાય? જ્યારે કુંભાર માટીમાંથી એને બનાવે ત્યારે જન્મીને અસ્તિત્વમાં આવે છે. પણ ભગવાનને અસ્તિત્વમાં આવવા માટે જન્મવાની જરૂર નથી, એટલે આત્મવાન છે. ન જાયતે, એટલે ભગવાનને જન્મવાની જરૂર નથી માટે એ આત્મવાન છે. એટલે અસ્તિત્વમાં બની રહેવા માટે, હોવા માટે ભગવાનને જન્મવાની જરૂર નથી. શરીર વગર પણ એ આવી રીતે સ્વયં અસ્તિત્વ સ્વરૂપ છે, સ્વયં સભાન સ્વરૂપ છે. છેલ્લા 3 નામનો આપણે ભાષ્ય પ્રમાણે અર્થ જોઈ લઈએ.
તો કૃતજ્ઞ જે હતો, કૃતજ્ઞ પ્રાણીનામ પુણ્ય અપુણ્ય અપુણ્યાત્મકમ કર્મ કૃતમ જાનાતિ ઇતિ કૃતમ જાનાતિ ઇતિ કૃતજ્ઞ. તો પ્રાણીઓના પુણ્ય એટલે બધા જીવોના પુણ્ય પાપ વગેરે કર્મોને જે જાણે છે એ કૃતજ્ઞ છે. આ પ્રમાણે કરેલાને જાણે, થયેલા કે ન થયેલા બધા જ ન થયેલા એટલે કરવા જોઈતા હતા અને ન કર્યા એ બધા જ કર્મોને જાણે છે, કૃતજ્ઞ છે. અને પત્ર પુષ્પ ફલમ તોયમ વગેરે જે કંઈ પણ અલ્પ પણ આપણે પ્રયચ્છતામ એટલે જે સમર્પિત કર્યું હોય એને મોક્ષ આપી દે છે. એટલે સમર્પણની નોંધ લે છે, નિષ્કામ સમર્પણની એ નોંધ લે છે. જો સકામ ભાવે સમર્પણ કર્યું હોય ને તો આપણને એનું ફળ મળે, ઈચ્છા પૂર્તિ થાય ને ત્યારે ખબર પડે કે કર્મફળ દાતા વગેરે ભગવાને ધ્યાન રાખ્યું. આપણે નિષ્કામ ભાવે કોઈ જ પ્રકારના વળતા ઉપકારની અપેક્ષા વગર કામના રાખ્યા, કામના એટલે સ્વાર્થ વગેરે ટૂંકમાં એના વગર આપણે જ્યારે કર્મ કર્યું હોય, આપણને તો ફળની કોઈ જ એવો આગ્રહ નહોતો. ફલાશક્તિ એટલે શું? જે કંઈ પણ ફળ મળે છે એનાથી પોતાને આપણે જજ કરવાના નથી. તો આપણને તો ત્યારે કઈ રીતે ખબર પડે? કર્મફળ દાતા ઈશ્વર છે, કર્મફળ મળે તો ખબર પડે. એટલે સકામ કર્મ કરનારા જે છે એને ઈષ્ટફળની પ્રાપ્તિ થાય ત્યારે હા પરમાત્માની કૃપા થઈ કે આ જો આપણે ઈચ્છા પૂરી થઈ વગેરે વગેરે. તો નિષ્કામ ભાવે સમર્પણ થયેલું હોય ત્યારે કર્મફળ દાતા ઈશ્વર જેવી ખબર કઈ રીતે પડે? નિષ્કામ ભાવે જ્યારે સમર્પણ થયું હોય ત્યારે જો સકામ ભાવે જ્યારે આપણે કર્મ કરીએ તો ઈચ્છા પૂર્તિ થાય અને આપણને ઈષ્ટ ફળ મળે. નિષ્કામ કર્મ કરીએ ત્યારે મનમાં શાંતિનો અહેસાસ થાય છે. આમ થોડી આનંદ થાય, મજા આવી જાય, સંતોષ. ખુરશી મૂકીએ ને એટલે આપણને એમ થાય કે મેં આમ થોડી આપણે અંદર એવી કંઈક ભાવના જાગે કે કંઈક એમ થાય કે કંઈક સારું કામ થયું. સારું કામ થયું નહીં પણ થોડો આનંદનો અહેસાસ છે તરત એમ. હા, ઈશ્વર વિશે જિજ્ઞાસા. અનંત નિષ્કામ કર્મ જ્યારે નિષ્કામ ભાવે જ્યારે કર્મ વગેરે થાય તો એનું ફળ અનંત છે. એટલે અહીંયા જો ભાષ્યમાં મોક્ષમ દદાતી પત્રમ પુષ્પમ ફલમ તોયમ જે છે, તો ભાષ્યમાં શું લખ્યું છે? પત્ર પુષ્પાદિ અલ્પમપી પ્રયચ્છતામ. પત્ર પુષ્પ વગેરે અત્યંત અલ્પ સાવ જે નગણ્ય વસ્તુઓ પણ જેણે સમર્પિત કરી છે એને મોક્ષ આપી દે છે. નિષ્કામ ભાવના વખતે દ્રવ્ય જે કંઈ પણ હોય, સમર્પણનું માધ્યમ વગેરે જે કંઈ પણ હોય તો ભગવાન મોક્ષ એટલે શું? અનંત ફળ, અનંત પૂર્ણતા આપી દે છે, અનંતતા આપી દે છે. એટલે ભગવાને પોતાને કંઈ કરવાની જરૂર રહેતી નથી એ વખતે. એટલે નિષ્કામ ભાવના જ્યારે હોય સમર્પણમાં ત્યારે ભગવાન પોતાની જાત એણે કંઈ માગ્યું નથી એટલે ભગવાન બિચારા ઓલામાં આવી જાય કે હવે આને આપવાનું શું? એને કંઈ જોઈતું ના હોય, જોઈતું હોય તો જે જોઈએ આપીને છૂટા થઈ જાય ભગવાન, બરાબર. પણ જોઈતું ના હોય તો પછી શું કરવાનું? એટલે અંતઃકરણ શુદ્ધિ છે કે જેનું ફળ અનંત છે. એટલે યજ્ઞેન દાનેન તપસા અનાશકેન એવું કીધું આપણા બૃહદારણ્યક ઉપનિષદમાં. જે નાશ પામનારું ના હોય ને એવું, એટલે યજ્ઞદાન તપ વગેરે જે કંઈ પણ પત્રમ પુષ્પમ ફલમ તોયમ જે કંઈ પણ નિષ્કામ ભાવે જ્યારે સમર્પિત થાય ત્યારે એનું ફળ અવિનાશી ફળ હોય છે. કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષીણ જન્મબંધ વિનિર્મુક્તા પદમ ગચ્છન્તિ અનામયમ. કર્મજમ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા, એક ફળનો ત્યાગ કરવા માત્રથી શું થાય છે? જન્મબંધ વિનિર્મુક્તા પદમ ગચ્છન્તિ અનામયમ, અનામય પદને પ્રાપ્ત કરી લે છે. યોગ બુદ્ધિપૂર્વકનું આપણું જીવન હોય ત્યારે આધ્યાત્મિક અનંત લાભ પ્રાપ્ત થાય છે આપણને. એટલે સમર્પણ જ્યારે નિષ્કામ હોય ને ત્યારે ભગવાન મોક્ષ એટલે અનંત પૂર્ણતા વગેરે કોઈ અલ્પ પરિચ્છિન્ન વસ્તુ આપીને છૂટા નથી થઈ જતા ભગવાન, એવું અહીંયા કીધું. એટલે હા, અંતઃકરણ શુદ્ધિરૂપી મહાન ફળ મળે. એટલે એને અંતઃકરણ શુદ્ધિને કોઈ વ્યાવહારિક
ઓલામાં ટર્મમાં આપણે માપી શકતા નથી. અંતઃકરણ શુદ્ધિ એટલે આમ કેટલો લાભ થયો કહેવાય, આમ 1000 લાડુ મળ્યા કહેવાય, કે આમ સમૃદ્ધિ મળી કહેવાય. એટલે અંતઃકરણ શુદ્ધિનું પરિમાણ આપણે માપવું હોય તો એ કોઈ વ્યાવહારિક પદાર્થોથી મપાય એવું નથી એમ. એટલે એનું સ્તર જ જુદું છે, સત્તા જ જુદી છે. એટલા માટે ભગવાન અહીંયા નિષ્કામ ભાવનાનો આટલું બધું ભાર આપે છે, મોક્ષ આપી દે છે. મોક્ષ એટલે અનંત અવિનાશી ફળ. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહોતો ભયાત. સ્વલ્પ જે હોય એને તે અનંત ફળ મળે છે એમ. હા, મોક્ષમ દદાતી ઇતિ વા. બરોબર. પછી કૃતિ શબ્દ એક આવ્યો તો પુરુષ પ્રયત્ન કૃતિ. કૃતિ એટલે રચના, કર્મ કરવું વગેરે. પુરુષનો પ્રયત્ન હોય, ક્રિયા વા અથવા તો જે કંઈ પણ કરતો હોય કર્મ વગેરે એ. સર્વાત્મકત્વાદ તદ આધાર તયા વા લક્ષ્યતે. તો કૃતિ એટલે જે કર્મ કરીએ એ, જે ક્રિયા થાય એ, પુરુષ પ્રયત્ન એનો આધાર છે આ પરમાત્મા. તો રચના કે કર્મ કરતી વખતે શું થાય છે? જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ પ્રગટ થતી હોય છે. એ તો પરમાત્માની જ છે. એના એટલા માટે એનાથી લક્ષિત થાય છે. કૃત્યા વા ઇતિ કૃતિ. લક્ષ્યતે કૃત્યેતિ. તો કૃતિ કૃત્યા ઇતિ થશે નહીં. તો કૃત્યા લક્ષ્યતે એટલે કૃતિ વડે જે લક્ષિત થાય છે, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ રૂપે જેને જાણી શકાય છે, ઓળખી શકાય છે એને કૃત્યા લક્ષ્યતે એટલે કૃતિ કીધેલા છે પરમાત્માને. અને પછી અહીં આત્મવાન શબ્દ છે એક છેલ્લો 84મો. તો સ્વમહિમની પ્રતિષ્ઠિતત્વાદ આત્મવાન. ભગવાન આત્મવાન છે. હોવા માટે, આનંદ સ્વરૂપે બની રહેવા માટે એમને કોઈ સ્થૂળ સૂક્ષ્મ ઉપાધિની જરૂર નથી. જન્મીને અસ્તિત્વમાં આવવાની જરૂર નથી. સ્વયં અસ્તિત્વ સ્વરૂપ છે. સ્વમહિમ પ્રતિષ્ઠિતત્વાદ, પોતાની મહિમામાં પ્રતિષ્ઠિત છે. છાંદોગ્ય ઉપનિષદનું ઉદાહરણ છે આ. ઇતિ શ્રુતે હે. તો આ પ્રમાણે આત્મવાન સુધીનો અર્થ જોયો. આત્મવાનનો એક અર્થ એવો કરેલ છે જે સ્વયં છે, સ્વતંત્ર છે. આત્મવાન એટલે સ્વતંત્ર છે, સ્વયં છે. કોઈની પાસેથી ઉછીનું લીધેલો સતચિત આનંદ એનું નથી. એટલે કે કોઈની પાસેથી ઉછીનું લીધેલું અસ્થિભાતિ પ્રિય નથી. ઘડા પાસે અસ્થિભાતિ પ્રિય છે, પણ એ માટી પાસેથી ઉછીનું લીધેલું છે. થોડા સમય માટે એ ઘડાએ માટી પાસેથી ઉછીનું લીધેલું અસ્તિત્વ છે, સભાનતા છે અને ઉપયોગીપણું છે. પરંતુ પરમાત્મા આત્મવાન છે. તો જગત પાસે પોતાનું અસ્થિભાતિ નથી. તો જગત પરમાત્મા પાસેથી ઉછીનું અસ્થિભાતિ પ્રિય લે છે અને પછી આવી રીતે જણાય છે. તો પરમાત્મા અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ છે. અને એટલા જ માટે છાંદોગ્ય ઉપનિષદનું તત્વમસી મહાવાક્ય વગેરે જે હતું તો એમાં કીધું ઐતદાત્મ્યમ ઇદમ સર્વમ તત્ સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો વગેરે જે કીધું છે. ઐતદાત્મ્યમ ઇદમ સર્વમ ઐતદાત્મ્યમ. તો ઇદમ સર્વમ જે કંઈ પણ છે, ઇદમ સર્વમ સંપૂર્ણ જગત ઐતદાત્મ્ય છે. ઐતદાત્મ્ય એટલે આ આત્મા ધરાવનારું છે એમ. એટલે એ પરમાત્માને લીધે આત્મવાન છે. એટલે પરમાત્મા સ્વયં આત્મવાન છે. જગત પરમાત્માને લીધે આત્મવાન બનેલું છે, અસ્તિત્વ ધરાવે છે. જગતનો મૂળભૂત બંધારણીય એકમ આ પરમાત્મા છે. એટલે આત્મવાન આ જગત વગેરે જે છે પરમાત્માને લીધે છે અને પરમાત્મા સ્વયં છે. 9 શ્લોકો થયા ભાઈ. 10મો હા, સ્વયં અસ્તિત્વ સ્વરૂપ છે. ઉછીનું લીધેલું નથી, એનું પોતાનું છે. આપણી પાસે ઉછીની લીધેલી ગાડી હોય તો એ થોડા સમય માટે હોય. આપણી પોતાની હોય તો આપણી પાસે કાયમ રહે એવી રીતે. પછી 23મો અહીંયા શ્લોક આવે છે. અને આમ 10મો વિશ્વમ વિષ્ણુર્વ ષટકારોથી શરૂ થયો એ 10મો શ્લોક છે. સુરેશ શરણમ શર્મ વિશ્વરેતા પ્રજા ભવ
અહ સંવત્સરો વ્યાલઃ પ્રત્યય પ્રત્યય સર્વદર્શનઃ. બરોબર. સુરેશ શરણમ શર્મ વિશ્વરેતા પ્રજાભવઃ. મારા ખ્યાલથી પૂરું થશે. Recording in progress. તો હવે આવ્યું 85મું નામ સુરેશ. 85મું છે, 85 થી આગળ ચાલે. સુષ્ઠુ રમંતે ઇતિ સુરઃ. સુષ્ઠુ રમંતે સુરગણાઃ. દેવો કોને કહેવાય? સુર એટલે દેવો. તો દેવો કોને કહેવાય? સુષ્ઠુ રમંતે, ખૂબ મોજ મજા કર્યા કરે એને સુરહ કહેવાય. ટૂંકમાં મનોરંજનથી માંડીને બધા જ વિષયોમાં જે આવી રીતે મોજ મજા કર્યા કરે. તો કે એમને મફતમાં કંઈ મોજ મજા ના થાય. એટલા દાન પુણ્ય યજ્ઞ વગેરે જે પુણ્ય કર્મો કર્યા હોય ત્યારે સુર યોની કે દેવ યોની મળે છે. જે જીવનમાં ખૂબ દાન વગેરે કરેલું હોય જેણે જીવનમાં, એ દેવતા બને છે. અને એ બધા દેવોનો સ્વામી સુરેશ. એટલે આપણને લાગે કે આ દેવો બધા ભોગવિલાસમાં જ જીવન જીવે છે. હકીકતમાં એ બધું તો સકામ પુણ્યકર્મોનું ફળ છે. એટલે સકામ પુણ્યકર્મો ખૂબ કર્યા હોય ત્યારે દેવોની ઉપાધિ મળે છે. ભગવાન અહીંયા 85મું નામ છે સુરેશ. સુષ્ઠુ રમંતે ઇતિ સુરઃ. એટલે જે જીવનમાં આવી રીતે બધા દેવતાઓના સ્વામી છે, અધિપતિ છે. અને શોભન દાતૃણામ ઈશ. એટલે આવા સુરેશ એટલે આમ લાગે કે આ બધા ભોગવિલાસમાં પડ્યા છે એવા દેવોના સ્વામી એટલે એ કેવા હોય? ના ના, એવો અર્થ નથી. જ્યારે એ દેવોએ પોતે યજ્ઞદાન તપ બહુ જ શોભન દાતૃણામ, એટલે કે આપણે પણ જ્યારે બહુ બધા પુણ્યકર્મો વગેરે કરતા હોઈએ ને, તેના અધિપતિ છે. એટલે પુણ્યકર્મો કંઈ મફતમાં થતા નથી. એમ આપણામાં પ્રેરણાથી માંડીને બધી જ વસ્તુઓ આ પુણ્યકર્મ કરવાની જે છે એ પરમાત્માને લીધે જ છે. શોભન દાતૃણામ ઈશ, જે શુભ પ્રદાન કરે છે, યજ્ઞદાન તપ વગેરે કરી રહ્યા છે, આ એ એમના ઈશ છે. એટલે શોભન દાત, જેણે ખૂબ યજ્ઞદાન તપ વગેરે કર્યા હતા પહેલાં, એમને દેવોની ઉપાધિ મળે છે. અને આ દેવો વડે જ સંપૂર્ણ જગત ચાલે છે. જો પર્જન્ય દેવતા છે, વાયુ દેવતા છે, તો બધાનો અનુગ્રહ છે. એટલે દરેક દેવોના અનુગ્રહથી આ જગત ચાલે છે. સમગ્ર જગતને ચલાવનારા આ દેવો છે. એટલે જ ભગવાન બેઠો બેઠો ઊંઘ્યા કરે છે. ક્ષીરસાગરમાં ભગવાન ક્યારે શાંતિથી સૂઈ શકે? જ્યારે એમના વિશ્વસનીય વિશ્વાસપાત્ર દેવતાઓ જગતને ચલાવતા હોય તો. એટલે ભગવાન ઊંઘે છે એટલે બેસ્ટ મેનેજર છે. બેસ્ટ મેનેજર છે એટલે એણે શું કરવાનું? તો બધા દેવોને આ યજ્ઞ ભાવે આવી રીતે કામ કરવાનું કીધેલું છે. એટલે બધા દેવોના સ્વામી છે, દેવો જગતને ચલાવે છે. એટલે ભગવાન બધા આ જે દેવો છે એના નિયામક કાયદા રૂપ છે. એટલે અગ્નિ વરુણ વગેરે દેવોની મર્યાદા, અગ્નિ જે છે પોતાની મર્યાદામાં રહે છે. પોતાને જે ઉષ્ણ અને પ્રકાશ વગેરે જે સ્વભાવ બનાવેલો છે ભગવાને અગ્નિદેવનો, એવો જ એ બનીને રહે છે. એટલે અગ્નિ વગેરે દેવોના સુરેશ છે ભગવાન, દેવોના ઈશ છે, સ્વામી છે, નિયંતા છે. એટલે શું? દરેક દેવ પોતાના અધિકારનું અતિક્રમણ કરતો નથી. એટલે ભગવાન મર્યાદાની બહાર જતા નથી. પોતાના હેડો ને હું થોડું કામ કરું, સૂર્યને એવું લાગે કાલ થોડોક મોડો આવીશ, આજે થોડું વધારે કામ કરી લઉં, ઓવરટાઈમ કરી લઉં, એવું સૂર્યચંદ્ર વગેરે કોઈને કશું થતું નથી. ઓવરટાઈમ સ્વાર્થ માટે થાય પછી એવું છે. એટલે ભાઈ અહીંયા ત્યાં કોઈ સ્વાર્થ નથી. એટલે કંઈક વધારે મેળવી લઉં, લોભ વૃત્તિ વગેરે નથી. અને સુરેશનો બીજો અર્થ કરે છે સુષ્ઠુ રાંતિ. રાંતિ એટલે અહીંયા શાસનના અર્થમાં છે,
સમગ્ર જગતનું શાસન કરનારા જે બધા કેબિનેટ મિનિસ્ટર આ દેવો છે, અગ્નિ ઇન્દ્ર વાયુ વગેરે બધા કેબિનેટ મિનિસ્ટર્સ છે. તો કેબિનેટ મિનિસ્ટર ઉપર એક પ્રાઇમ મિનિસ્ટર હોય ને, એટલે બધો પાવર પ્રાઇમ મિનિસ્ટરનો જ છે હકીકતમાં. કેબિનેટ મિનિસ્ટર પાસે જે કંઈ પણ સત્તા લાગતી હોય આપણને, એ બધી મર્યાદા સત્તા એ મુખ્ય જે છે સુરેશ એને લીધે જ છે. એટલે સુષ્ઠુ રમંતે ઇતિ સુરેશ ઇતિ સુરઃ અને એમ તેષામ ઈશ સુરેશ. ટૂંકમાં બધા દેવો જે જગતને ચલાવે છે એમના અધિષ્ઠાતા છે, એમને એ પ્રમાણેનું કાર્યભાર સોંપનારા છે અને બધાની મર્યાદાને સાચવનારા છે. તો એ પ્રમાણે મર્યાદા રૂપ છે. સેતુ રૂપ, સેતુ અહીંયા મર્યાદા, આપણે જે બંધ બાંધીએ તો પાણી વહી જતું અટકી જાય. તો આપણા જે દેવોની મર્યાદા શક્તિ જે છે એ એની મર્યાદાને બાંધનારા છે, શક્તિનું અતિક્રમણ કરતા નથી. બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય ગાર્ગીને કહે છે, એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યચંદ્રમસૌ વિધૃતૌ તિષ્ઠતઃ. પૃથ્વીએ સૂર્યથી જેટલું દૂર રહેવું જોઈએ, સહેજ એક વધારે નથી, 1 સેન્ટીમીટર કે 1 સેન્ટીમીટર દૂર પણ નથી. એકદમ મર્યાદા બધાની બાંધે છે. વૈજ્ઞાનિક સંશોધન પણ એવું છે કે એક થોડું પણ જો પૃથ્વી આગીભાઈ થાય ને તો આખું ટૂંકમાં પ્રલય જ થઈ જાય, ટેમ્પરેચર એકદમ વધી જાય, 10 ડિગ્રી વધી જાય. થોડીક પણ હોય સૂર્ય તરફ જાય ને તો 5-10 ડિગ્રી ટેમ્પરેચર વધી જાય. બધા કાયદાઓ જે છે દેવો કે જે સમગ્ર જગતનું સંચાલન કરી રહ્યા છે એની મર્યાદા રૂપ છે, એટલે સુરેશ. તો એ પ્રમાણે સુરેશનો અર્થ છે. પછી 86મું નામ છે શરણમ. સુરેશ શરણમ શર્મ. તો શરણ ધાતુ જે છે ગૃહરક્ષિત્રોહો એવા અર્થમાં છે. એટલે ભગવાન જ બધાનું ઘર છે અને ભગવાન જ બધાના રક્ષક છે. ગૃહરક્ષિત્રોહો એવું, હા, શરણ ધાતુ છે, ગૃહના અર્થમાં છે અને રક્ષિતૃ એટલે રક્ષણ કરનારના અર્થમાં પણ છે. એટલે ભગવાન જ બધાનું ઘર છે અને ભગવાન જ બધાના રક્ષક છે. એટલે આપણું ઘર, આપણે ઘરે રહીએ છીએ એવું લાગે. જો આ શરીરનું ઘર છે, આ બધું આપણું જે સરનામું હોય એ, પણ જીવાત્માનું ઘર કયું? તો જ્યાં જીવાત્મા શાંતિથી નિરાતે, જો જીવાત્મા બહિર્મુખ હોય ત્યાં સુધી બધું આંખ દ્વારા જુએ અને બધી પ્રવૃત્તિઓ વ્યવહાર કરે. ઊંઘી જાય એટલે જીવાત્માને સાચી નિરાત ક્યાં મળે? તો યશોસ્ય પરમાનંદ વગેરે સુષુપ્તિની જે બધી વાત છે, હૃદય પ્રદેશમાં, એટલે જીવાત્માનું ઠેકાણું હૃદય જે છે, હૃદય પ્રદેશ સૂક્ષ્મ હૃદયાકાશની વાત થઈ રહી છે, અને હૃદયાકાશ એટલે જ પરમાત્મા. જીવાત્માને નિરાતે ઊંઘી જવું હોય ને તો એ પોતાની બધી આગંતુક ઉપાધિઓ, અનાત્મ ઉપાધિઓને છોડે છે અને નિરુપાધિક સ્વરૂપે બનીને રહે છે. તો આ નિરુપાધિક સ્વરૂપ એ પરમાત્મા છે, એ શરણ છે. એટલે ઓલું છાંદોગ્ય ઉપનિષદમાં ઓલું બાજ પક્ષીનું જે ઉદાહરણ હતું, ગમે ત્યાં એ ગમે તેટલું ઉડે સ્ટીમર ઉપર, છતાં પણ જ્યાં એને બાંધેલું છે ત્યાં આવી એને બેસે ત્યારે એને નિરાંત મળે છે. પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ, એ તત્વમસી મહાવાક્ય કહેવાય છે. જાણે કે પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ એટલે મનો ઉપાધિ જીવ, મન જેની ઉપાધિ છે એવો જીવાત્મા એ પ્રાણરૂપી બંધનવાળો છે. તો બંધનનો અર્થ ત્યાં ઓલું બંધન આપણે જે અર્થ કરીએ છીએ એ નથી, બંધનનો અર્થ છે ત્યાં સ્વરૂપ. જો આ જ વસ્તુ છે. આમ લાગે બંધન એટલે બાંધી રાખ્યો હોય, એને બંધનમાં ઓલી સાંકળથી બાંધ્યો હોય, દોરડાથી બાંધ્યો હોય, એવું નથી. બંધનનો અર્થ ત્યાં સ્વરૂપ છે. જીવાત્મા પ્રાણનો અર્થ કર્યો ત્યાં બ્રહ્મ, તો બ્રહ્મ સ્વરૂપ વાળો છે એમ. એટલે એવો અર્થ પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ તત્વમસી મહાવાક્ય છે. એટલે મન ઉપાધિ જીવ પ્રાણરૂપી બંધનવાળો છે, બ્રહ્મ સ્વરૂપ છે, એવો અર્થ ત્યાં કરેલો છે. કે ભગવાન જ સાચું શરણ છે. શરણ છે એટલે સ્વરૂપ છે, સ્વભાવ છે, ઘર છે, રહેઠાણ છે. એટલે જ્યાં આપણે નિરાંત મળે, આપણને શાંતિ મળે, કોઈ ચિંતા ના હોય વગેરે, નિશ્ચિંત અને નિર્ભાર હોઈએ આપણે,
આપણે ઉપાધિનું અભિમાન જ આ ભાર ચિંતા વગેરે રૂપ બધું સર્જે છે. જ્યાં આપણું ઉપાધિનું કોઈ અભિમાન ન હોય, અનાત્મા આપણો મૂળ સ્વભાવ હોય ને, ત્યારે આપણે નિર્ભાર હોઈએ, નિશ્ચિંત હોઈએ. તો એ પરમાત્મા છે શરણમ. પછી ગૃહ રક્ષિત્રો. હા, જગત નિવાસના બંને અર્થ છે. જગત જેમાં નિવાસ કરે છે, સંપૂર્ણ જગત એના ઉપાદાનમાં નિવાસ કરે છે, એમાં જ અંતે લય પામી જાય છે. અને જગતમાં નિવાસ કરે છે એ પણ જગત નિવાસ પરમાત્મા. બંને રીતે અર્થ કરે છે. જગત જેનું નિવાસ છે એ પણ પરમાત્મા, અને જગત જેમાં નિવાસ કરે છે એ પણ પરમાત્મા. દરેકે દરેક નામરૂપ, જગત એટલે શું? નામરૂપ. તો નામરૂપ શેમાં ઠરીઠામ થયેલા હોય? અસ્થિ ભાતિ પ્રિયમાં. એટલે એ રીતે જગન નિવાસ કહેવામાં આવે છે. તો શરણમ એટલે અને રક્ષક. રક્ષક એટલે ફાઇનલ, અલ્ટિમેટ રેફ્યુજ. એટલે આપણે શરણનો અર્થ રક્ષિતૃ, એટલે રક્ષિતૃ રક્ષણ કરનાર. તો જે આર્ત વગેરે ભક્તો છે, દ્રૌપદી, ગજેન્દ્ર, વિભીષણ, બધા જે શરણાગત થયેલા છે એના માટે અંતિમ શરણ્ય એટલે રેફ્યુજ, જે શરણાગત હતા, શરણાગતના તારણહાર કહીએ છીએ આપણે એ પ્રમાણે. સુખ સમૃદ્ધિ માટે કામી, અજ્ઞાની, અવિવેકી વગેરે જે અલ્પ દેવતાઓની શરણમાં જાય છે કે ભગવાન મને આવું, એટલે જે દેવતા, અન્ય દેવતા ભક્તિનો થોડોક સંદર્ભ લઈએ તો સુખ સમૃદ્ધિ વગેરે માટે જે દેવતાઓની શરણમાં જીવ જાય છે, એ દેવતાઓ જ જેની શરણમાં છે, એ દેવતાઓ જે ભગવાનની પરમાત્માની શરણમાં છે એ વાસ્તવમાં શરણ છે. તો આપણે, અને કોઈ પણ આપણને શરણ આપનાર લાગે, જો આપણને કંઈક થાય વગેરે, સ્વજન હોસ્પિટલમાં દાખલ થયેલું હોય, વેન્ટિલેટર ઉપર હોય, ડૉક્ટર સાહેબ કંઈક કરો, ગમે તેમ કરીને કંઈક કરો વગેરે, પછી ડૉક્ટર પણ કહી દે જ્યારે કે હવે બધું ભગવાનના હાથમાં છે. એટલે જ્યાં આપણને શ્રદ્ધા હોય, ડૉક્ટર સાહેબ કંઈક કરો વગેરે વગેરે, પણ ડૉક્ટર પણ જ્યારે કહી દે હવે બધું એટલે આપણને જે શરણ લાગે છે, ડૉક્ટર વગેરે જે કંઈ પણ, એ જેની શરણમાં છે ટૂંકમાં, એટલે એને શરણ રક્ષક વગેરે કહેવાય છે. હવે ઈશ્વર ઈચ્છા કામ કરશે વગેરે કહેવાય છે. ઘણી બધા ઉદાહરણો છે. એ ઉદાહરણો છે ને એકાદ બે વાર યાદ રાખવાના બધા, આ ગજેન્દ્ર, દ્રૌપદી વગેરે જેવા. અને તે આપણે ફાઇનલ રેફ્યુજ, ફાઇનલ જે શરણ જે છે ને એ તો પરમાત્મા જ છે. સલામતીનો અંતિમ ટેકો પરમાત્મા. અંતિમ ટેકો એટલે શું? અંતિમનો અર્થ છે સાચો. એટલે બીજા બધા સલામતીના ટેકા લાગતા હોય, એમાં સલામતી આપવાનું સામર્થ્ય એમનું પોતાનું નથી. ધન, સ્વજન, મિત્ર વગેરેમાં સલામતી દેખાતી હોય તો સલામતી આપવાનું એનામાં પોતાનું સામર્થ્ય નથી, તો ઈશ્વર જ એના દ્વારા સલામતી આપતા હોય છે. ઉદાહરણ દ્વારા શીખી શકાય કે દ્રૌપદીએ જ્યારે પહેલા બધે પ્રયત્ન કરે, એ સફળ ના થઈ, ભગવાનને બોલાયા, એટલે એને સલાહ આપી, એને જ્યારે બી તકલીફ પડે તો સીધા તારે નારાયણને યાદ કરો, કોઈને વચ્ચે નહીં લાવવાની. એટલે ઉતરાય શું કર્યું કે જ્યારે બી પેલા બ્રહ્માસ્ત્ર આવ્યું સીધી એ ભગવાન પાસે. શરણાગતિને બ્રહ્માસ્ત્ર કહેવામાં આવે છે. શેમાં આવ્યું? ઉત્તરામાં જ આવ્યું હતું કદાચ. સીધે સીધું એટલે ભગવાન સિવાય બીજો કોઈ આધાર. હા, બ્રહ્માસ્ત્ર કેમ કીધું છે? હનુમાનજીને જ્યારે ઇન્દ્રજીતે બ્રહ્માસ્ત્ર વડે બાંધ્યા પછી જ્યારે રાવણની સભામાં લાવતા હતા હનુમાનજીને, ત્યારે બીજા બધા લોકોએ, બધા રાક્ષસોએ પછી લોખંડની સાંકળોથી બાંધ્યા. એટલે બ્રહ્માસ્ત્રનો અનાદર થયો. એટલે બ્રહ્માસ્ત્ર સિવાય લોખંડની સાંકળોથી બાંધવાની શું જરૂર હતી? એટલે બ્રહ્માસ્ત્રનો જે પાવર છે ત્યાં જતો રહ્યો હતો. ત્યારે જ હનુમાનજી બ્રહ્માસ્ત્રની પકડથી મુક્ત થઈ ગયા હતા. જેવું બીજા રાક્ષસોએ લોખંડની સાંકળો બાંધી હનુમાનજીને, ઇન્દ્રજીતનું બ્રહ્માસ્ત્ર ત્યાં જ સમાપ્ત થઈ ગયું હતું. એટલે બ્રહ્માસ્ત્ર એવું છે, તમે એના સિવાય બીજા કોક ઉપર વધારે વિશ્વાસ કે આ તે મૂકો ત્યારે પછી એ પોતે સંકેલાઈ જાય. બ્રહ્માસ્ત્રનું આવું હતું. એટલે હનુમાનજી જ્યારે આ લોખંડની સાંકળો બધાએ બાંધી ને તરત બધા, એટલે બ્રહ્માસ્ત્ર તો છૂટી જ ગયું હતું. શરણાગતિને બ્રહ્માસ્ત્ર કહેવાય છે. પરમાત્માની જે શરણાગતિ છે, પછી બીજા, એટલે આપણે વિષ્ણુ ભગવાનની, શંકર ભગવાનની પૂજા કરી હોય એ કહે ને કે આપણે અન્ય દેવતા ભક્તિને આ રીતે લીધેલું છે.
એ સોમવારે રુદ્રાભિષેક કર્યો, શનિવારે કર્યો, સોમવારે કર્યો, બધા દિવસ આપણે કરતા હોઈએ, એ શનિવારે એવું થાય એટલે શનિ દેવતાને તેલ ચડાવવાનું રહી ગયું. એટલે એ જે વસ્તુ છે, એકવાર આપણે શિવજીમાં પરમાત્મા બુદ્ધિ હોય કે વિષ્ણુ ભગવાનમાં પરમાત્મા બુદ્ધિથી આપણે જો પૂજન કર્યું હોય ને, ત્યારે પછી તેલ ચડાવવાની શનિ દેવતાની જરૂર રહેતી નથી એમ. એટલે આપણે જ્યારે જેની પૂજા આરાધના કરીએ ને, એ શરૂઆતમાં છે, આખા જગતને જન્માવનાર છે. એટલે મંગળવારે ભલે ગણપતિ દાદાનું આપણે અથર્વશીર્ષને આ તે કરતા હોઈએ, વિનાયક ચતુર્થી હોય ત્યારે આપણે ગણપતિ પૂજન કરીએ, ત્યારે ગણપતિજીને શરૂઆતમાં સમજવાના છે. એ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. જો ભગવાનની ભક્તિ અને અન્ય દેવતા ભક્તિમાં આ ફરક છે. અન્ય દેવતા ભક્તિ કૃષ્ણ ભગવાનની એ થાય. કૃષ્ણ ભગવાનને એક નામરૂપ સમજીએ તો, એને શિવજી કરતાં જુદા સમજીએ તો અન્ય દેવતા ભક્તિ જ કહેવાય. જ્યારે જેને ભજીએ એને શરૂઆતમાં અથવા તો જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, જગતના ઉપાદાન સ્વરૂપે સમજવાના છે, તો પરમાત્માની ભક્તિ થઈ કહેવાય. અને એ લગભગ આપણું હૃદય જ્યારે નિષ્કામ હોય ને, ત્યારે પરમાત્માની ભક્તિ થતી હોય છે. હૃદયમાં કંઈક કામના હોય, કામના કોને હોય? જે પોતાને એક દેહ, એક ઉપાધિ વગેરે માને, એક ઉપાધિ માને ત્યારે ભગવાન પણ એક નામરૂપ ઉપાધિ જ થઈ જતા હોય છે. એટલે શરણ અહીંયા પરમાત્માની શરણમાં, એટલે સમગ્ર જગત દેવો વગેરે જેની શરણમાં છે એ ભગવાન છે. પછી 87મું નામ છે શર્મ. શર્મ એટલે કલ્યાણ, શુભ, મંગળ, પરમ આનંદ સ્વરૂપ. અહીંયા એવું કહે છે શર્મન, એનાથી જ જર્મન શબ્દ બનેલો છે. તો જર્મન શબ્દ જે છે એ શર્મન એના શબ્દ ઉપરથી બનેલો છે. તો જે આનંદ વગેરે કલ્યાણ સ્વરૂપ છે, એટલે આનંદ સ્વરૂપ એટલે શર્મ એવું કહેવાય છે. તો જે આનંદ અનુભવાય છે આપણને વિષયો કે ગમે તે રૂપે, એ તો આ શર્મ એટલે કે શર્મ એટલે પૂર્ણ આનંદ, અનંત આનંદ, જે આનંદ સ્વરૂપ છે, આનંદ માત્ર છે, એને શર્મ કહેવાય છે. આપણને જે વિષય સુખ વગેરે અનુભવાય છે એ તો એનો લેશનો લેશ છે, આભાસ છે, પ્રતિબિંબ છે વગેરે. એ ત્રિપુટીવાળો જે આનંદ આપણને અનુભવાય છે, ભોગતા, ભોગ્ય, ભોગજ વગેરે, એ બિંબ સ્વરૂપ આનંદ શર્મનો લેશનો લેશ છે. હા, નિરુપાધિક આનંદ છે ભગવાન માટે સોપાધિકમાં આવે છે. એટલે સોપાધિક આનંદ આપણે જ્યારે અનુભવીએ ત્યારે એ સોપાધિકનો પોતાનો નથી, એમાં નિરુપાધિક શર્મ સ્વરૂપ પરમાત્મા છે. એટલે આ પ્રમાણે એટલે આપણે જે શું વિષય સુખથી માંડીને જે કંઈ પણ અનુભવાય છે એ હકીકતમાં સોપાધિક ઉપાધિવાળું છે. તો ઉપાધિમાં જેને લીધે આનંદ અનુભવાય છે એ પરમાત્મા શર્મ છે. પછી 88મું નામ છે વિશ્વરેતા. હા, શર્મા શબ્દ આનાથી સરનેમ બધી છે, શર્મા, વર્મા અને ત્રીજું કયું પૂજ્ય સ્વામી દયાનંદજી કહેતા હતા, શર્મા, વર્મા અને ત્રીજું કયું હતું? વર્મા એટલે વ્યાપારી લગભગ હોય એવું હોય છે, શર્મા એટલે બ્રાહ્મણ હોય એવી રીતનું કંઈક છે, બહુ સુંદર. મિશ્રાજી, હા મિશ્રાજી એ પણ, હા બધા ભેગા થઈ આત્મા મિશ્રાજી, જીવ મિશ્રાજી છે ભેગા ને. હા, 88મું નામ વિશ્વરેતા. તો રેતા, રેતસ, વીર્ય વગેરે સંપૂર્ણ વિશ્વ જેના રેતસથી, વીર્યથી, સામર્થ્યથી ઉત્પન્ન થયું છે. એ સંપૂર્ણ વિશ્વનું કારણ આ પરમાત્મા છે, વિશ્વરેતા. તો સંપૂર્ણ જીવોનું બીજ અને સંપૂર્ણ જીવોનો આ જે જન્મદા જીવો એટલે ઉપાધિ, જે ઉપાધિમાં જીવ પ્રતિબિંબિત થાય છે, સમગ્ર સૃષ્ટિ, એટલે જીવ અને જગત બંનેનું કારણ આ વિશ્વરેતા પરમાત્મા છે. જેના સંકલ્પપૂર્વકથી આ સમગ્ર સૃષ્ટિ સર્જાઈ છે અને જેના સંકલ્પપૂર્વક આ બધા જીવો રૂપે પરમાત્મા પ્રગટ થયા છે, એ વિશ્વરેતા છે. વિશ્વ એટલે સંપૂર્ણ જગત અથવા તો સમગ્ર સૃષ્ટિ સર્જાઈ છે. એટલે જીવોનું બીજ અને જીવો જેમાં ઉપલબ્ધ થાય છે, ગર્ભ એટલે કે ઉપાધિ, હૃદય વગેરે, એ બંને પરમાત્મા જ છે. તો વિશ્વરેતા. પછી 89મું નામ છે પ્રજાભવ.
તો પ્રજાનો ભવ, ભવ એટલે ઉત્પત્તિ, જન્મ વગેરે, તો સમગ્ર પ્રજાની ઉત્પત્તિ, જન્મ જ્યાંથી જેને લીધે થયેલી છે, સમગ્ર જગતની, સમગ્ર પ્રજાની, પ્રજા એટલે જીવો, તો જીવોની ઉત્પત્તિ, જો જીવનો જન્મ થતો નથી, જન્મ મૃત્યુ વગેરે જે છે, જીવ રૂપે પરમાત્માનો પ્રવેશ થાય છે. ઉપાધિનો જન્મ થાય છે અને ઉપાધિમાં જીવ રૂપે પરમાત્મા પ્રવેશે છે. એટલે જીવનો જન્મ કોઈ દિવસ થયો નથી, થવાનોય નથી. જીવનો જન્મ કેવો છે? પ્રાતિભાષિક છે. બરાબર? જીવનો જન્મ પ્રાતિભાષિક છે. પ્રાતિભાષિક છે એટલે હા થાય. પ્રાતિભાષિક જન્મ એટલે ખરેખર નથી, દેખાય ખરો, ભાષે ખરો, ખરેખર નથી, શોધવા જાવ તો ના મળે. એટલે જીવનો જન્મ પ્રાતિભાષિક છે. એટલે આપણો જન્મ પ્રાતિભાષિક, એટલે આપણો ભાઈ હેપી બર્થડે ને બધું ના બોલાય આપણે. એટલે જન્મ દિવસે શું કરવાનું? આપણા સ્વરૂપનું અનુસંધાન કરવાનું. ભાઈ આપણો સાચો જન્મ નથી, આ જન્મ તારીખ આપણી નથી. એટલે જીવનો જન્મ પ્રાતિભાષિક છે, અથવા તો એવું કહેવાય જીવ કહેવાય છે. જીવ જન્મે છે એવું નથી. પરમાત્મા આ તારીખે જીવ રૂપે કહેવાયો, જીવ સંજ્ઞા ધારણ કરી પરમાત્માએ, એવું છે. એટલે જીવ જગતનું સર્જન થાય છે, જીવનું સર્જન થતું નથી, જીવ રૂપે પ્રવેશ થાય છે. જીવ જન્મતો નથી. હા, એટલે પ્રતિબિંબ જન્મ્યું કહેવાય દર્પણમાં? ના, પ્રતિબિંબ રૂપે બિંબનો પ્રવેશ થાય છે, તાદાત્મ્ય થાય છે વગેરે જે કંઈ કહેવાય. તો પ્રજાભવ, સમગ્ર પ્રજાનો જન્મ, ભવ, ઉત્પત્તિ, એટલે જે જીવ રૂપે પરમાત્મા પોતે કલ્પાય છે. જીવ કલ્પાયેલો છે, પ્રાતિભાષિક છે વગેરે ઘણું આપણે જોયું. અને બીજી પણ અર્થ કરે છે, સમગ્ર પ્રજાની ઉન્નતિ જેનાથી થાય છે. જીવો ધીમે ધીમે જે પોતાના પરમાત્મા સ્વરૂપને જાણે, એ આવી રીતે ઉન્નતિ પણ જેના થકી છે. કલ્પના થાય છે, પહેલા ભગવાન જીવની કલ્પના કરે છે, પછી જીવ પોતે જગતની પોતાના યથા વિદ્યસ તથા સ્મૃતિ, જીવમ કલ્પયતે પૂર્વમ તતો ભાવાન પૃથક વિધાન બાહ્યાન આધ્યાત્મિકાંશ્ચૈવ યથા વિદ્યસ તથા સ્મૃતિ. આખું જગત ચાલે છે કેમનું? બધું મિથ્યા છે, મિથ્યા છે કહે કરો છો. તો મિથ્યા જગતની કલ્પના કરી કોણે? તો પરમાત્માએ પહેલાં જીવની કલ્પના કરી, જીવ રૂપે કલ્પાયો પોતે, અને પછી જીવ પોતાના વાસનાઓ પ્રમાણે આવી રીતે બાહ્ય એટલે જગતના બાહ્ય પદાર્થો અને આધ્યાત્મિક રાગ, દ્વેષ, કામ, ક્રોધ વગેરે બધા ભાવોની કલ્પના કરે છે. આખું જગત ચક્ર ચાલ્યા કરે છે. કલ્પના સિવાય કંઈ જ નથી. આ જગતમાં જે દેખાય છે અને જગતને જાણનારો જે છે કલ્પાયેલો જ છે, કલ્પના સિવાય કશું જ નથી. એટલે સાપેક્ષ સત્ય છે વગેરે. એટલે બધા જીવો જુદા જુદા, દેહ, માતા પિતા, દેશ, કાળ બધાનો જુદો જુદો છે. એટલે બધાને પોતાના કર્મો પ્રમાણે જે તે લોક પરમાત્મા આપે છે. એટલે પ્રજાભવ સમગ્ર એટલે કે દેવલોકની ને બ્રહ્મલોકની બધી જે કંઈ જીવો હોય પ્રજા, એ બધાનું એ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. આપણે ખાસ યાદ રાખવાનું, અહીંયા જીવનો જન્મ નથી, જીવ કલ્પાયેલો છે. જીવ એ પરમાત્માની કલ્પના છે અને જગત એ જીવની કલ્પના છે. બરોબર? પરમાત્મા જીવ કહેવાય છે અંતઃકરણ સાથે તાદાત્મ્ય કરે ત્યારે. આ શરીર સાથે એટલે શરીરમાં રહેલા અંતઃકરણ સાથે તાદાત્મ્ય કોણે કર્યું? પરમાત્માએ કર્યું. આપણને લાગે ને હું છું આ શરીર વગેરે. ના ના, તાદાત્મ્ય કરનારો તો એ છે. એટલે આપણે પોતાને પરમાત્મા કરતાં જુદા સમજતા હોઈએ એવું નથી. તાદાત્મ્ય કરનારો જ એ છે, જીવ રૂપે કલ્પનારો જ એ છે. એટલે અત્યારે જે કર્મો કરી રહ્યો છે, બોલી રહ્યો છે, સાંભળી રહ્યો છે, ઇટ ઇઝ નન અધર ધેન પરમાત્મા. પ્રજાભવ, પ્રજા રૂપે પોતાને કલ્પનારો, કલ્પયત્યાત્મનાત્માનમ આત્મદેવસ્વ માયયા.
પરમાત્મા પોતે જ સૃષ્ટિ રૂપે કલ્પાય છે અને પોતેની કલ્પનામાં રહેલી સૃષ્ટિને પોતે જ જાણી રહ્યા છે. જાણનારો જીવ છે, જણાયેલી સૃષ્ટિ જે છે એ એના દ્વારા કલ્પાયેલી છે. એટલે જીવ પરમાત્માનું પ્રતિબિંબ છે અને જગત જીવનું પ્રતિબિંબ છે. જગત આ માણસ આવો કેમ છે, આપણે જ એને જન્માયેલો છે. કોઈને માટે ફરિયાદ ના હોવી જોઈએ. આપણને લાગે આ કેમ આવું કરે છે, એટલે પણ એને આપણે જ જન્માયો છે. જગત એ આપણી કલ્પના છે અને આપણે હા હા એટલે જ્યારે ઓલું કહે ઓલો માણસ કેમ આવું કરે, ત્યારે આપણા એના એ માણસ માટેના જે કંઈ આગ્રહો કે જે અભિપ્રાયો છે એ બધા આપણે જ જન્માયા છે. એટલે જગતની કલ્પના આવી રીતે જીવે જ કરે. જગત આ એ જીવનું પ્રતિબિંબ છે અને જીવ ઈશ્વરનું પ્રતિબિંબ છે. એટલે આપણે કહીએ ને, તું ઓલ્યા કોણને કોને વળગી રહ્યો, વગર સમજે કરે મારું મારું કોણ છું અને કોને વળગી રહ્યો છું. જીવને એવું કહેવામાં આવે છે નરસિંહ મહેતા દ્વારા કે તારું મૂળ સ્વભાવ તો જો, તું કોનો અંશ છું એમ. એટલે એ પ્રમાણે કીધું. પછી 90મું નામ છે અહ. અહર એટલે પ્રકાશ સ્વરૂપ. તો જે ભૌતિક પ્રકાશ છે એને અહહ કહેવાય છે. આધિદૈવિક પ્રકાશ હોય એને અહરહ વગેરે જે કહેવાય છે અહહ એ આધિદૈવિક પ્રકાશ છે. એટલે અહીંયા અભિમાની દેવતા, ભૌતિક પ્રકાશનો અભિમાની દેવતા વગેરે જે છે, સૂર્ય પ્રકાશ દેવતા આપણે કહીએ છીએ, આધિદૈવિક પ્રકાશ, જેને લીધે આ ભૌતિક પ્રકાશમાં સામર્થ્ય છે બીજી બધી વર્ણનાત્મક વસ્તુઓને ઉજાળવાનું. એટલે ભૌતિક પ્રકાશને અહહ કહેવાય, આધિદૈવિક પ્રકાશને અહહ એટલે બે વખત એમ એવી રીતે. સૂર્ય એટલે ઉપાધિ જે છે, જે ભૌતિક વ્યવહારિક છે એ અહહ છે. અને એમાં જે આવી રીતે આધ્યાત્મિક આધિદૈવિક દેવતા છે, જેમાં સામર્થ્ય છે, જે તેજોમય અમૃતમય પુરુષ વગેરે જે છે એ અહહ. એટલે અહીંયા હું ઓલામાં આમાં ભાષ્યમાં છે કે નહીં, જો અહરહ એટલે ક્યાંક ગયું આમાં. હા આમાં ભાષ્યમાં છે કે નહીં જોઈ લઈએ એકવાર. નથી, એટલું જ છે. પ્રકાશ રૂપત્વાત અચ્છા એટલું જ છે. અહ પછી પાછો અહહ, એટલે બે વખત અહહ હોય એ આધિદૈવિક દેવતા, અને એક જ વાર અહહ હોય તો એ ભૌતિક પ્રકાશ. ભૌતિક પ્રકાશમાં જે અંતરાત્મ સ્વરૂપે છે, તેજોમય અમૃતમય પુરુષ જે છે, અભિમાની ચૈતન્ય, એ અહહ એવું કહેવાય છે. એટલે અહહ ભૌતિક પ્રકાશ, અહહ એ એમાં રહેલો હિરણ્યગર્ભ અથવા તો અભિમાની ચૈતન્ય, અને ત્રીજું છે અહમ. આ અહમ પરમાત્મા છે, નિર્વિશેષ ચૈતન્ય. એક નિર્વિશેષ ચૈતન્ય અહમ, એની સૂક્ષ્મ ઉપાધિ એટલે અધિદૈવિક દેવતા હિરણ્યગર્ભ અહહ, અને પછી ત્રીજું ભૌતિક પ્રકાશ અહહ. એવું છે. અહમ એટલે નિર્વિશેષ ચૈતન્ય પરમાત્મા. અહમ હું જે અહમ કહીએ છીએ એ વ્યષ્ટિ સમષ્ટિ નહીં, અહીંયા એ સેન્સ નહીં આવે. અથવા ભૌતિક પ્રકાશ, અત્યારે જે આ ભૌતિક પ્રકાશ છે, આપણે સૂર્યપ્રકાશ જે કહીએ છીએ એને અહહ કીધું. સૂર્યપ્રકાશમાં જે બીજાને ઉજાળવાનું સામર્થ્ય છે, આ બધી જ અત્યારે વસ્તુ આપણે એકબીજાને જોઈ શકીએ છીએ સૂર્યપ્રકાશને લીધે. તો સૂર્યપ્રકાશમાં બીજાને ઉજાળી શકવાનું સામર્થ્ય ક્યાંથી આવ્યું? તો એ સૂર્યમાં જે અંતર્યામી દેવતા વગેરે જે રહેલા છે આધિદૈવિક, એ આધિદૈવિક દેવતા ચૈતન્ય પુરુષ સામર્થ્ય વગેરે જે સૂર્યની ઉપાધિને પોતાનું શરીર માને છે, એ હિરણ્ય ગર્ભ કહો, સૂર્ય દેવતા કહો વગેરે, એ અહહ
અને એનું પણ જે નિર્વિશેષ ચૈતન્ય સ્વરૂપ છે એને લીધે એ અભિમાન કરે છે વગેરે, એ અહમ છે. એટલે અહીંયા અહહદી ત્રણેય સમજી લેવાના છે. તો દિવસ જેને લીધે પ્રકાશ સ્વરૂપ લાગે એ પ્રકાશ સ્વરૂપ પરમાત્મા છે. તો ભૌતિક પ્રકાશ દિવસ એટલે દિવસે જાણે કે સૂર્યપ્રકાશ હોય તો દિવસ જે છે એ આખા જે 24 કલાક વગેરે જે કાળ વગેરેનો જે અંશ છે, તો એ અંશ જેને લીધે આવી રીતે પ્રકાશમય લાગે છે એ અધિષ્ઠાતા ભગવાન સ્વયં છે. પછી 91મું નામ છે સંવત્સર, અને 422મું નામ પણ એ જ છે સંવત્સર. 91 અને 422. સંવત્સર એટલે કાળ. તો સંવત્સર કોને કહેવાય કે સૂર્ય જે છે એને 12 રાશિઓમાં પસાર થતાં જેટલો સમય લાગે એને સંવત્સર કે કાળ કહેવાય. 1 વર્ષ લાગે છે સૂર્યને 12 રાશિઓમાંથી પસાર થતાં. એટલે ચંદ્રનો કાળ અને સૂર્યનો કાળ એ પ્રમાણે. ચંદ્ર ઓલા 28 નક્ષત્રોમાંથી પસાર થાય, અને એટલે આપણે પ્રશ્નોપનિષદમાં આ બધું જોઈ ગયા છીએ. બંને કાળ સૂર્યનું અને ચંદ્રનું જે ગતિ થતી હોય છે એ પ્રમાણે. તો સૂર્ય જે છે 1 વર્ષ લાગે 12 રાશિમાં પસાર થાય ત્યારે, એટલે સંવત્સર સંક્રમણ કરે છે એક રાશિમાંથી બીજી રાશિમાં. એટલે અહીંયા સંવત્સર એટલે કાળ. કાલઃ કલયતામ અહમ. તો ભગવાન વિષ્ણુ જે છે કાલાત્મા છે, સંવત્સર અભિમાની દેવતા છે. એને લીધે કાળનું પરિવર્તન કે આ રાશિનું પરિવર્તન આપણને જણાય છે. ક્યાંય પરિવર્તન થાય ત્યારે અભિમાની ચેતન હોય ને તો જ થાય. ત્યાં ઘણીવાર નથી આપણે ઉદાહરણ આપતા કે ખબર ના પડી કલાક થઈ ગયો પ્રવચન વગેરે કે કંઈ પણ હોય, તો એ કાળનું અભિમાની ચેતન જે છે, કાળની નોંધ લેનાર. કાળની નોંધ ચેતન હોય ત્યારે જ લેવાય છે. ચેતન બીજે ક્યાંક તાદાત્મ્ય કરી લે તો કાળ શું છે સંબિત, કાળના પરિવર્તનની નોંધ ના લઈ શકાય. ત્યારે કાળ નથી એવું લાગે, કલાક થઈ ગયો ખબર ના પડી એમ. કાળ એટલે શું? પરિવર્તનની સંબિતને કાળ કહેવાય છે. એટલે સંવત્સર જે છે સૂર્યનું 12 રાશિમાં થતું પરિભ્રમણ, સંક્રમણ, એનો અભિમાની જે છે ચેતન, ટૂંકમાં એને સંવત્સર દેવતા કહેવામાં આવે છે. એને લીધે જ સંવત્સર કે આ બધા આપણને પરિવર્તનની નોંધ લઈ શકીએ છીએ. પછી 92મું નામ છે વ્યાલહ. તો વ્યાલ એટલે શું? બધાને ગળી જાય એને વ્યાલ કહેવાય. સાપ જેમ બધાને ગળી જાય ને તો સાપને પણ વ્યાલ કહેવાય. એવી રીતે બધાને ગળી જાય એને વ્યાલ કહેવાય. અને સાપની જેમ જેને પકડવો અઘરો છે, સાપને પકડીએ ને તો છટકી જાય, દેડકાને પકડીએ ને તો છટકી જાય, એનું શરીર ચીકણું હોય. એ પ્રમાણે જેમ પકડવો, જેની ગતિ સર્પ જેવી આડી અવળી છે, જેને પકડી ના શકાય, જેની ચાલ ખૂબ ઝડપી છે અને પકડવી અઘરી છે, તો વ્યાલ પરમાત્મા છે. એટલે કોની ચાલ આવી છે કે જેને પકડી ના શકાય? તો કે સમય કોઈએ પકડી રાખ્યો છે ખરો? સમયને પકડનારો હજી કોઈ જન્મ્યો નથી એમ. સમયને પાલતું બનાવી શકાતો નથી. હું કહું એ પ્રમાણે સમય ચાલે એવું થાય કંઈ? એટલે પકડીને પોતાનો બનાવી શકાતો નથી. આ વ્યાલહ એટલે કાલોપાધિ ચેતન, એની વાત થઈ રહી છે. એટલે સમય પણ આવી રીતે કોઈ એની અવળી ગતિ એટલે પકડવી ખૂબ અઘરી છે, એને પોતાનો પાલતું વગેરે બનાવી શકાતો નથી. એટલે વ્યાલ અહીંયા કીધું. સમય જ બધાને ગળી જાય છે. સમય ઉપર વિજય મેળવનારા બધાને સમય ગળી ગયો છે. આ મારો સમય હતો. હા, ગળી જનાર પરમાત્મા તો કોણ? સમય એમ. એટલે કાલોપાધિ ચેતન જ બધાને ગળી જાય છે ટૂંકમાં. પકડીને એને પોતાનો બનાવી ના શકાય એમ. કાળ ઉપાધિ ચેતન એમ. એટલે સમય બલવાન હે વગેરે, તો એવું કંઈ સમય એટલો બળવાન ના હોય. તો સમયનો અભિમાની ચેતન હોય એ બળવાન હોય. પછી 93મું નામ છે પ્રત્યય. પ્રત્યય શબ્દ આપણા વેદાંતમાં બહુ સુંદર છે. પ્રતીતિ જે જણાય, પ્રત્યય એટલે વૃત્તિ એટલે પ્રત્યય. તો પ્રત્યય એટલે જે જણાય
એને પ્રત્યય કહેવાય. આંખ, કાન, નાક વગેરે ટૂંકમાં બધી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેથી જે જણાય છે. આંખથી શું જણાય છે? તો દૃશ્ય જણાય છે. બરાબર? તો લગભગ અજ્ઞાની વગેરે માટે આવી જ વ્યાખ્યા છે. આંખથી શું જણાય છે? દૃશ્ય જણાય, રંગ રૂપ જણાય. કાનથી શબ્દ, ધ્વનિ વગેરે સંભળાય છે. નાકથી સુગંધ વગેરે સંભળાય છે. વેદાંતિ માટે કાનથી, આંખથી શું જણાય છે? તો કૌશિતકી ઉપનિષદ જે અજાતશત્રુ ગાર્ગ્ય સંવાદ આપણે ભણ્યા હતા એમાં બહુ સુંદર રીતે આને સમજાવવામાં આવેલું છે. તે જ વાણીથી શું બોલાય છે? તો શબ્દો નથી બોલાતા, ઉચ્ચારણ વગેરે જે અવાજ નથી વાણીથી આવતો. આંખથી રૂપરંગ નથી જોવાતા. આંખથી વેદાંતિ શું જુએ છે? દ્રષ્ટાને જુએ છે. કાનથી વેદાંતિ શ્રોતાને સાંભળવાનો પ્રયત્ન કરે છે. સાંભળનારો કોણ છે? જોનારો કોણ છે? એટલે આંખથી જે જોવાય છે એ મહત્વનું નથી આપણા માટે. આંખમાં જોવાની શક્તિ કોને આપે છે? કોણે આપી છે? એટલે આંખથી જોવાનું શું છે આપણે? દ્રષ્ટાને. કોણ જોનારો કોણ છે? સાંભળનારો કોણ છે? બોલનારો કોણ છે? એ પ્રત્યય કહેવાય. પ્રત્યય એટલે જે જણાય છે એને પ્રત્યય કહેવાય. તો જણાય છે શું? આંખથી આપણને લાગે કે રંગરૂપ જણાય છે. ના ના, જોનારો જણાય છે. જોનારા વગર કશું આપણને દેખાય ખરું? એટલે આંખ જો આ મોબાઈલને જોતી હોય તો જણાય છે શું? જોનારો જણાય છે. જો આ વેદાંતિની વાત છે. સાધન વડે, આંખ સાધન છે. બરોબર? તો આંખ વડે જે જોવાય છે એ મહત્વનું નથી. આંખ વડે જોનારો જે છે ને, અંતર્મુખ, પ્રત્યંગમુખ, હા, પ્રકાશિત કરે છે એટલે જ જ્ઞાન થાય. બરોબર? એટલે જોનારો, દ્રષ્ટા વગેરે જે છે એ જ જણાઈ રહ્યો છે. આપણને મોબાઈલ નથી જણાતો. મોબાઈલ આકારનું જ્ઞાન જણાય છે. પેલું પડદાવાળું ઉદાહરણ છે ને એ યાદ રાખવાનું. પડદો હોય ઉપર માંડપનો, તો ગોળ આકારે કપાયો હોય તો ગોળ આકારનું આકાશ જણાય છે. એમ મોબાઈલ આકારનું અજ્ઞાન આ વૃત્તિ દૂર કરે એટલે મોબાઈલ આકારનું જ્ઞાન જણાય છે. ચૈતન્ય જણાય છે. મોબાઈલ આકારનું ચૈતન્ય જણાય છે. ખ્યાલ આવ્યો ને? પ્રત્યયનો અર્થ આપણે કેવી રીતે કર્યો? પડદાવાળું ઉદાહરણ ધ્યાન રાખવાનું આપણે. તો પ્રત્યય એટલે પ્રતિબોધ વિદિતમ મતમ, એમાં જે આવી રીતે પ્રત્યેક બોધ, બોધ એટલે પ્રત્યય વૃત્તિ. તો પ્રત્યય રૂપે પરમાત્મા જ છે. પ્રત્યેક મનોવૃત્તિમાં આવી રીતે પરમાત્મા જ પ્રતિબિંબિત થઈ રહ્યા છે. દરેકે દરેક વિષયનું ઘટાકાર વૃત્તિમાં ભગવાન જ એના શું કહેવાય? ઘટ આકારનું ચૈતન્ય જણાય છે એવું સમજવાનું. ઘટાકાર વૃત્તિથી ઘડો જણાય છે એવું નહીં સમજવાનું. ઘટાકાર વૃત્તિથી ઘટ આકારનું ચૈતન્ય જણાય છે, જ્ઞાન જણાય છે. નિર્વિષય જ્ઞાન જણાય છે, નિર્વિશેષ જ્ઞાન જણાય છે. આપણને જે જણાય છે તો નિર્વિશેષ જ છે. જેમ કે પડદો ગોળ આકારનો કાપીએ તો ગોળ આકારનું આકાશ દેખાય, તો એ ગોળ આકારને આકાશ સાથે કંઈ સંબંધ નથી. એટલે આકાશ તો નિરાકાર જ છે. એટલે નિરાકાર એને ઓળખી લેવાનું છે. એટલે જેટલાય જ્ઞાન આપણને જીવનમાં થાય છે એને આવી રીતે વિષયોથી પૃથક કરીને આકાશને ઓળખીએ ત્યારે ગોળ આકાર રહેતો નથી. એટલે ગોળ આકારથી સ્વતંત્ર રીતે જ આકાશનું આપણને ઓળખ થાય છે. તો એવી રીતે રૂપ, રંગ જે પણ આપણને જણાતું હોય એ વખતે એનાથી જે સ્વતંત્ર જ્ઞાન છે, નિર્વિષય જ્ઞાન, નિર્વિશેષ જ્ઞાન, એ અહીંયા પ્રત્યય છે. તો જણાય છે આપણને પરમાત્મા જ. ઘણીવાર નથી ઓલું કહેવામાં આવતું પરમાત્મા જણાતા નથી. દૃશ્ય વિષય નામરૂપ રૂપે ના જણાય ટૂંકમાં. બાકી હકીકતમાં આપણને પરમાત્માનો જ અનુભવ થઈ રહ્યો છે. પરમાત્મા જ જણાઈ રહ્યા છે એવું અહીંયા સમજવાનું છે. તો ભગવદાકાર જે છે વૃત્તિ એને પ્રત્યય અહીંયા કીધેલો છે. દરેકે દરેક પ્રત્યય, ઘટાકાર વૃત્તિ વગેરે જે પ્રત્યય છે એનાથી એ જ્ઞાન એટલે જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય જે જણાઈ રહ્યું છે.
પછી 94મું નામ છે પ્રત્યય સર્વદર્શન. સર્વદર્શન તો સર્વદર્શનાત્મક આંખો એની જ છે, બધામાં જોનારી આંખ એની જ છે. જો ભગવાનનો જે વિગ્રહ છે એમાં ભગવાન આંખ દ્વારા જોઈ શકે, કાન દ્વારા સાંભળી શકે એવું નથી. ભગવાન કાન દ્વારા પણ જોઈ શકે. ભગવાનનો જે શ્રી વિગ્રહ વૃંદાવનમાં પ્રગટ થયેલો જે શ્રી વિગ્રહ છે એમાં એવું લખે છે ભગવાનને જોવા માટે આંખ સાધન છે એવું નથી. એટલે ભગવાનનું ચિન્મય જે શ્રી વિગ્રહ છે એ કાન દ્વારા જોઈ શકે, આંખ દ્વારા સૂંઘી શકે, નાક દ્વારા જોઈ શકે, બધું કરી શકે છે ભગવાન. એટલે ભગવાન સર્વદર્શન છે. સર્વદર્શન એ જ બધું જુએ છે, જાણે છે વગેરે, સર્વાત્મક છે. આંખ કાન નાક બધે એના છે, બરાબર, બધે એની જ આંખો છે, બધે જ એના કાન આંખ નાક છે. તો શ્રી વિગ્રહ પણ એવો જ છે. એટલે શ્રી વિગ્રહમાં પણ કોઈ ભેદ નથી. આપણે કાન દ્વારા જોઈ ના શકીએ પણ ભગવાન જોઈ શકે છે. કેમ ગયું? અત્યારે કેમ બંધ થઈ ગયું? 10:30 એની જાતે બંધ થઈ ગયું. Waiting for host to start if you are not host. એ તો થયું ને એકવાર. બીજી 40 થઈ ગઈ. હા હે? હા 11:30 થઈ ગયા ને? ઓહો. 9:30 ઓહ 60 ને 40 80 મિનિટ થઈ ગઈ. 80 મિનિટ. 80 ઓહ લખી ગઈ. શું કર્યું? 1 કલાક જતો રહ્યો. એવું કાળનું કાળનો વ્યાખ્યા થઈ મોબાઈલ ગઈ. કાળનો ખ્યાલ આપણે એ પેલું ઉદાહરણ આપ્યું. ખબર જ ન રહે. ઉદાહરણ આપ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.